84 વર્ષ પહેલા 1940માં સ્થપાયેલી આજ દક્ષિણ ગુજરાતની સુરતની ઔદ્યોગિક અને વેપારીઓની સંસ્થા ધી સધર્ન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ માનનીય શ્રી વિજયભાઈ મેવાવાલા આજના કાર્યક્રમના સ્પીકર અને ઇન્વેસ્ટમેન્ટ અને બચતના વિદ્વાન ઇગ્નોમ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસના મેનેજિંગ પાર્ટનર અભિષેકભાઈ શાહ, ચેમ્બર્સના પ્રમુખ નિખિલભાઈ મદ્રાસી, ચેમ્બર્સના ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ રમેશભાઈ વઘાસિયા, સેક્રેટરી નીરવભાઈ માંડલેવાલા, માનદ ખજાનચી મૃણાલભાઈ શુક્લા, અમારી લેડીઝ વિંગના ચેરપર્સન ગીતાબેન વઘાસિયા, કો ચેરપર્સન મયુરીબેન મેવાવાલા, સ્ટેજ ઉપરના તમામ મહાનુભાવો અને આપ સૌ આમંત્રિત ભાઈઓ અને બહેનો, હવે હું પ્રમુખશ્રીને સ્વાગત પ્રવચન આપવા વિનંતી કરું છું. આવો વિજયભાઈ. ગુડ આફ્ટરનૂન એવરીબડી. ગુડ આફ્ટરનૂન. આજનો આ સેમિનાર પ્રથમ તો ચેરપર્સન ગીતાબેનને અભિનંદન એમના ટેન્યરના પ્રથમ સેમિનાર બદલ અને આખા વર્ષ દરમિયાન પ્રવૃત્તિને ધમધમતી રાખે એવી શુભેચ્છા. આ સેમિનાર સ્મોલ સેવિંગ ટુ બિગ સેવિંગ પર યોજવામાં આવે છે. નાની બચતથી મોટી બચત. નાની બચત કરતા કરતા મોટી બચત જ્યારે થતી હોય છે ને ત્યારે જનરલી ઘરવાળા કહેતા હોય છે કે પૈસા કેટલા તારી પાસે જરા આપી દે તો મને, એટલે પછી લેડીઝોને કામ લાગે કે નહીં લાગે. અને જ્યારે આપણે ખબર ના હોય ને કે એ નાની બચત કરી રહી છે ને પછી ફટાકડી કે આવી જાહેરાત ત્યાં 2000ની નોટ ગઈ અને ત્યારે કબાટમાં પેપર નીચેથી ગલ્લામાંથી ગમે ત્યારે ફાફા ફાળી કરીને કે મારી પાસે હાય હવે 10 નોટ થઈ ગઈ 2000ની, એટલે તો 2000 બચાવ્યા કેવી રીતે આટલા બધા મને તો ખબર જ નથી. એટલે નાની બચતમાં એક ફાયદો પણ છે કે ઇમરજન્સીમાં કામ લાગે ને નુકસાન પણ છે. જેને પોતાના પતિથી કે ઘરમાં વડીલથી છુપાવીને બચત કરી હોય જ્યારે પોલ ખોલે ત્યારે ગેરફાયદો પણ છે. મંચ પર ઉપસ્થિત આજના વક્તા શ્રી અભિષેકભાઈ શાહ, SDCCA ઉપપ્રમુખ નિખિલભાઈ મદ્રાસી હમણાં આવશે બાજુ આ પ્લેટિનિયમમાં કામ માટે ત્યારે ગયા છે, અને તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ વઘાસિયા, માનદ મંત્રી શ્રી નીરવભાઈ માંડલેવાલા, ખજાનચી શ્રી મૃણાલભાઈ શુક્લા, લેડીઝ વિંગના ચેરપર્સન શ્રીમતી ગીતાબેન વઘાસિયા, કો ચેરપર્સન શ્રીમતી મયુરીબેન મેવાવાલા, શ્રીમતી અલ્પાબેન મદ્રાસી, સેક્રેટરી ચેતનાબેન શિરા અને લેડીઝ વિંગના મહિલા સભ્યો તથા અહીં ઉપસ્થિત સર્વે સજ્જનો અને સન્નારીઓ, આપ આપ સૌને આજના લેડીઝ વિંગના પ્રથમ કાર્યક્રમમાં આવકારતા હું હર્ષની લાગણી અનુભવું છું. આજનો ટોપિક નાની બચતથી મોટી બચત આપણા જીવન માટે ખૂબ મહત્વનો છે. જીવન મેં કીધું ને એ મહત્વનો કે કઈ હિસાબે મહત્વનો છે, એટલે આ મહત્વના બે પ્રકારનો હોઈ શકે, જીવનમાં પણ અને બિઝનેસમાં પણ કરેલી નાની નાની બચત મોટું પરિણામ આપે છે. આજના જીવનમાં નાની બચતથી જ મોટી બચત થતી હોય છે. આ વાત દરેક ઘર, પરિવાર અને બિઝનેસને લાગુ પડતી હોય છે. ઘરનું બજેટ વ્યવસ્થિત રીતે રાખવું, ઘરના ખર્ચાને નિયમિત રીતે મોનિટર કરવું અને બધી વસ્તુઓમાં નાની બચત કરવાની પદ્ધતિ અમલમાં લાવવી એ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજનો સમય સુધારાની જાગૃતિનો છે. નાની બચતથી મોટી બચત એ ખ્યાલ ઉદ્યોગ જગતમાં પણ મહત્વપૂર્ણ છે. બધી સફળતાઓની પાછળ એક મોટા ભાગમાં બચત માટેની શિસ્ત અને સંયમ હોય છે. દર વર્ષે ઘર ખર્ચો માંગતા હોય ને તો દર વર્ષે ઘર ખર્ચામાં પૈસા ઘટતા જ હોય. 50,000 આપોટ આવતા હોય ને 55ની ડિમાન્ડ આવે તો બીજા મહિને 60ની ડિમાન્ડ આવે. મોંઘવારી કઈ નહીં વધે, પેપર નીચે પૈસા જાય. નાની બચતમાં પૈસા પેપર નીચે જાય. કબાટમાં પેપર કેમ પાથરે? એના માટે જ પાથરવામાં આવે. કારોબારમાં નાના ખર્ચાઓને નિયંત્રિત કરવાથી આપણે એક મોટી બચત પ્રાપ્ત કરી શકીએ છીએ. નિયમિત રીતે પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને ઓપરેશનલ બાબતો પર ધ્યાન આપવાથી બિઝનેસમાં દરેક તબક્કે બચત કરી શકાય છે, જે લાંબા ગાળે બિઝનેસમાં મોટી સફળતા અને વિકાસ લાવી શકે છે. રોજના વ્યવસાયિક નિર્ણયો સાથે નાની બચતની યોજના બનાવવી
બનાવી શકીએ છીએ, જે આપણા ઉદ્યોગને સસ્ટેનેબલ બનાવે છે. નાની બચતથી પદ્ધતિ અને શ્રેષ્ઠ વ્યવહાર દ્વારા બિઝનેસના ડેવલપમેન્ટમાં નતરરૂપ બાબતો જેવી કે નકામા ખર્ચને દૂર કરી શકીએ છીએ. વધુમાં આજના વક્તા શ્રી અભિષેકભાઈ શાહ આપણે સૌને નાની બચતથી મોટી બચત કેવી રીતે કરી શકાય અને તેના માટે શું કાળજી રાખવી જોઈએ તેના વિશે માર્ગદર્શન આપશે અને આપણે સૌને હું ફરીથી આ સેમિનારમાં આવકારું છું. વેલકમ ટુ ઓલ ઓફ યુ. અને આ સેમિનારના અંતે તમારે કોઈ પ્રશ્નો ઉદ્ભવતા હોય તે પણ આપ ક્વેશ્ચન આન્સરમાં અભિષેકભાઈને પૂછી શકશો. આભાર. જય હિન્દ, જય જય ગરવી. પ્રમુખશ્રી અને ડાયસના મહાનુભાવોને આજના વક્તા શ્રી અભિષેકભાઈ શાહનું પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી સ્વાગત કરવા વિનંતી છે. આજના પ્રોગ્રામની રૂપરેખા આપવા આપણા ચેરપર્સન લેડીઝ વિંગના ચેરપર્સન ગીતાબેનને હું આમંત્રિત કરું છું. નમસ્કાર. મંચ પર ઉપસ્થિત આજના વક્તા શ્રી અભિષેકભાઈ શાહ, એચજીસીસીઆઈના પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાલા, ઉપપ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી, તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ મંત્રી શ્રી નીરવભાઈ માંડલેવાલા, માનદ ખજાનચી શ્રી મુનાલભાઈ શુક્લા, ચેમ્બરના લેડીઝ વિંગના કો ચેરપર્સન શ્રીમતી મયુરીબેન મેવાવાલા, શ્રીમતી અલ્પાબેન મદ્રાસી, સેક્રેટરી ચેતનાબેન સિરોયા, લેડીઝ વિંગના મહિલા સભ્યો મનીષાબેન બોડાવાલા. આજના સમયમાં આપણા જીવનમાં બચતનું ઘણું મહત્વ છે. કોવિડ-19 પછી તો તેનું મહત્વ ઓર વધી ગયું છે, કારણ કે મહામારીની વિકટ પરિસ્થિતિમાં ગૃહિણીઓએ કરેલી નાની બચતથી જ કેટલાક પરિવારોનું ગુજરાન ચાલી શક્યું હતું. કારણ કે એ સમયે એકાદ બે મહિના માટે લોકોને પગાર મળી શક્યો ન હતો. એ સમયે ગૃહિણીઓએ વર્ષ દરમિયાન અથવા વર્ષોથી કરેલી નાની બચત જ પરિવારના ભરણ પોષણ માટે સંજીવની સાબિત થઈ હતી. નાની બચતથી મોટી બચત એ વિચાર કરવાથી આપણને હંમેશા ભવિષ્ય માટે તૈયાર રહેવા મદદરૂપ થાય છે. સામાન્ય રીતે આપણને ખૂબ મોટું લક્ષ્ય મૂકવાની જરૂર નથી. જો આપણે રોજના જીવનમાં થોડી થોડી નાની બચત કરીએ તો એ બહેતર પરિણામ આપશે. દાખલા તરીકે રોજના 200 રૂપિયા બચાવવાનો પ્રયત્ન કરીએ તો દર વર્ષે 50,000 રૂપિયા થાય. આ નાની નાની બચતો આપણા ભવિષ્યની જરૂરિયાતો માટે મોટી બચત બની શકે છે. અત્યારે આપણે મોટા ખર્ચમાં જ્યાં સંયમ રાખી શકાય ત્યાં સંયમ રાખીને પ્રત્યેક મહિનાની થોડીક બચત કરીશું તો એ નાની બચત આપણા ભવિષ્યને સુરક્ષિત કરશે. આથી અહીં ઉપસ્થિત સૌ બહેનોને હું દરરોજ નાની નાની બચત કરવા માટે અનુરોધ કરું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ગુજરાત. આ કાર્યક્રમને આગળ વધારતા હું અભિષેકભાઈનો પરિચય આપવા અલ્પાબેનને આમંત્રિત કરું છું. ગુડ આફ્ટરનૂન. એસજીસીસીઆઈના પ્રેસિડેન્ટ વિજયભાઈ મેવાવાલા, લેડીઝ વિંગ ચેરપર્સન ગીતાબેન વઘાસિયા, આજના આપણા સ્પીકર અભિષેકભાઈ શાહ, મંચ પર બિરાજેલા અન્ય મહાનુભાવો, સજ્જનો અને સન્નારીઓ. મેરા વેલ્થ પ્લાન આ છે અભિષેકભાઈ શાહની નવી ઓળખ. તેમણે આ વિષય પર હાલમાં જ પુસ્તક લખ્યું છે જે ખૂબ વખાણાયું છે. તેઓ ફાઇનાન્શિયલ પ્લાનર છે, એટલે કે તે વ્યક્તિની જરૂરિયાત સમજીને એને ક્યાં રોકાણ કરવું જોઈએ કે જેના કારણે તે વ્યક્તિનું ભવિષ્ય આર્થિક રીતે ઉજ્જવળ બને. તેઓ વેલ્થ એડવાઇઝર છે, એટલે કે વેલ્થ વધારે આપવાની અને પછી તેને સાચવવાની અને તેમાંથી પણ ફરી પાછી વેલ્થ વધે તેની સાચી સલાહ તેઓ સૌને આપે છે. તેઓ સાચા અર્થમાં એન્ટરપ્રિન્યોર છે, એટલે કે જીવનમાં 3 પ્રકારના માણસો હોય છે. પહેલો પ્રકાર એટલે મેનેજર, કે જે તેમના ઉપરીએ આપેલા લક્ષ્યાંકોને સીધી રીતે અમલમાં મૂકે. બીજા લીડર, કે જે તેમના ઉપરી એટલે કે એન્ટરપ્રિન્યોરને આપેલા લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે મેનેજર્સ પાસે શું કામ કરાવવા તે નક્કી કરે.
પરંતુ આંટ્રપ્રિનર એટલે માત્ર ને માત્ર નવા વિચારો, નવી દિશા, નવા આયોજનો, નવી ક્ષિતિજોનો માત્ર વિચાર કરે અને તેમના વિચારોનું અમલીકરણ તેઓ લીડર અને મેનેજર પાસે કરાવે, તેઓ સાચા આંટ્રપ્રિનર સાબિત થયા છે. તેઓ પોતે પોતાના જીવનના લક્ષ્યાંકો જાતે જ નક્કી કરે છે અને તે લક્ષ્યાંકોની પરિપૂર્ણતા માટે સતત પ્રયત્નશીલ રહે છે અને તેથી જ તેઓએ ટૂંકા સમયમાં ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. તેઓ લેખક પણ છે, ખૂબ વાંચન કરે છે અને ખૂબ લખે છે. ટૂંકમાં પોતાની જ્ઞાન સમૃદ્ધિને વધારવા માટે સતત કાર્યશીલ રહે છે. તેઓ મેરેથોન રનર પણ છે. સતત દોડતા રહેવું અને સાથે રહેલાઓને તેમની સાચી મંજિલ તરફ સતત દોડતા રાખવા એ તેમનો જીવન મંત્ર છે. એક્ઝાનાઉન ઇન્વેસ્ટમેન્ટ સર્વિસના તેઓ પાર્ટનર છે. આ ક્ષેત્રનો 19 વર્ષનો તેમનો અનુભવ છે. તેઓ હંમેશા બીજા માટે કામ કરતા રહે છે, એટલે કે તેઓ પરગજુ છે. હું તો સુખી થયો, પરંતુ મારી સાથેના પણ સુખી થાય તેવી ભાવના તેઓ ધરાવે છે. જૈન છે, તેથી જૈનોના મૂળભૂત સિદ્ધાંતોનું તેઓ પાલન કરે છે. શ્રી સુરત વિશ્વાશ્રીમાળી જૈન જ્ઞાતિના તેઓ અગ્રણી છે. તેઓ ફેમિલી પર્સન પણ છે. પોતાના પરિવાર સાથે દર વર્ષે વિદેશની ટૂર પણ મારે છે. ખૂબ નાના પાયેથી ખૂબ મોટી મંજિલ તેઓએ પ્રાપ્ત કરી છે. એ તેમના હાર્ડવર્કને જ આભારી છે. આવા ખંતીલા બાહોશ વ્યક્તિને આપની સમક્ષ રજૂ કરતા મને અત્યંત આનંદની લાગણી થાય છે. અભિષેકભાઈ શાહ. Good afternoon. First of all, thank you SGCCI for giving me this platform. Especially ladies wing જેમને પ્રોગ્રામ અરેન્જ કર્યો છે. સો ગીતાબેન વઘાસિયા ને હું થેન્ક્સ કહીશ, અલ્પાબેન મદ્રાસી, પ્રેસિડેન્ટ શ્રી વિજયભાઈ મેવાવાલા, પાસ્ટ પ્રેસિડેન્ટ રમેશભાઈ વઘાસિયા, ઉપપ્રમુખ નિખિલભાઈ મદ્રાસી. So thank you all of you first of all who has given me this opportunity to talk about savings and investments. એમ કહું તો મારો સૌથી ફેવરેટ સબ્જેક્ટ છે, બિકોઝ છેલ્લા 20 વર્ષથી હું આ પ્રોફેશન સાથે સંકળાયેલો છું અને યુ ઓલ વિલ સરપ્રાઇઝ કે જ્યારે મારું કરિયર મેં સ્ટાર્ટ કર્યું ત્યારે સેન્સેક્સ 4000 હતો અપ્રોક્સિમેટલી અને આજે સેન્સેક્સ 80,000 છે. સો એવું કહી શકાય કે મેં દરેક ઉતાર ચઢાવ અને આપણે કહેવાય ને કે ભારતનો ગ્રોથ મેં મારી આંખ સમક્ષ જોયો છે. લોકોને વેલ્ધી થતાં મેં મારી આંખ સમક્ષ જોયા છે અને લોકોને ફાઇનાન્શિયલી ડિસ્ટ્રક્ટિવ થતાં પણ મેં મારી આંખો સમક્ષ જોયા છે. સો એઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર હું ખૂબ જ નજીકથી લોકોની ફાઇનાન્શિયલ લાઈફ સાથે જોડાયેલો છું. તો ખૂબ જ સારી રીતે સમજાય છે કે જે લોકો વેલ્ધી થયા છે એનું મુખ્ય કારણ શું છે અને જે લોકો આવી ભારત જેવી ઇકોનોમીમાં પણ વેલ્ધી નથી શક્યા તો એનું પણ કારણ શું છે. સો એવા જ અમુક કારણો પર થોડું હાઇલાઇટ આજે ડિસ્કશન કરીશું, બચત પર ડિસ્કશન કરીશું. સ્પેશિયલી લેડીઝ વીકનો પ્રોગ્રામ હતો એટલે મેં અમુક પોઈન્ટ્સ એવા લીધા છે કે લેડીઝને પણ લાગુ પડે, એમને પણ ધ્યાન રાખવા જેવું છે. કારણ કે આજે આજનું ભારત છે જ્યાં વુમન એમ્પાવરમેન્ટની જરૂર નથી, ઓલરેડી વુમન ઇઝ ઓલરેડી એમ્પાવર્ડ. તો આજનું નવું ભારત છે અને લાસ્ટ 15-20 યર્સથી હું એક જ વસ્તુ કહું છું કે આપણું ભારત બદલાઈ રહ્યું છે. એની સાથે આપણે બચતની પદ્ધતિઓ બદલવી પડશે, રોકાણની પદ્ધતિઓ પણ બદલવી પડશે. તો જ આવનારા ભારતના ગ્રોથની સાથે આપણે પોતાનો ફાઇનાન્શિયલ ગ્રોથ પણ કરી શકશું. જે લોકોએ આ પદ્ધતિઓ 10-15 વર્ષ પહેલાં જ બદલી નાખી હતી એ લોકોની આજની ફાઇનાન્શિયલ સિચ્યુએશન કંઈક અલગ જ છે અને હજુ પણ હું તો માનું છું કે લેટ નથી થયું. આજે પણ કોઈક વ્યક્તિ જો આ પદ્ધતિ પર પ્રોપર રિસર્ચ કરીને વર્કઆઉટ કરે તો આવનારા 10-15-20 વર્ષ ખૂબ જ સમૃદ્ધ ભારતના પણ છે અને તમારા પણ થઈ શકે. સો થોડું પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરીએ કે સો સેશનની શરૂઆત થોડાક બેઝિક કોન્સેપ્ટથી કરશું અને એ સેશનને પછી વેલ્થ ક્રિએશન તરફ લઈ જઈશું.
લાસ્ટમાં કોઈ પણ તમને સવાલ હોય તો તમે ક્વેશ્ચન આન્સર સેશનમાં પૂછી શકશો. સો નોટ ટેકિંગ મચ ઓફ ટાઈમ વી વિલ સ્ટાર્ટ ધ સેશન. ઇન્વેસ્ટ ફોર પ્રોગ્રેસ. મેં આમાં વર્ડ એક યુઝ કર્યો છે ઇન્વેસ્ટમેન્ટ્સ. આનું મહત્વ ખૂબ જ વધારે છે. એક ખૂબ જ નોબલ વ્યક્તિએ જે ગ્લોબલી ફંડ્સ મેનેજ કરે છે ને એ વ્યક્તિએ એક સેન્ટન્સ કીધું હતું જે આજે પણ મારા માઇન્ડમાં છે. એ ખૂબ જ અગત્યનું સ્ટેટમેન્ટ છે. એમને એવું પૂછવામાં આવ્યું કે એક જ લાઈનમાં તમારે જવાબ આપવો હોય કે વ્યક્તિ કોઈ પણ કન્ટ્રીમાં કન્ટિન્યુઅસલી વેલ્ધી કઈ રીતે બની શકે. એ કોઈ પણ કન્ટ્રીમાં રહેતો હોય, વેધર ઇટ ઇઝ ઇન્ડિયા, વેધર ઇટ ઇઝ અમેરિકા, વેધર ઇટ ઇઝ જાપાન. સો એ વ્યક્તિએ એક જ લાઈનમાં જવાબ આપ્યો કે દેશ જે ગતિથી પ્રગતિ કરે છે એ જ સેમ ગતિથી જો તમે તમારી વેલ્થ વધારી શકો તો એ દેશમાં તમે કોઈ પણ દિવસ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ફેસ નહીં કરશો. હું રિપીટ કરું છું, જે ગતિથી દેશ પ્રગતિ કરે છે કોઈ પણ દેશમાં તમે છો એ સેમ ગતિથી જો તમે પણ પ્રગતિ કરી શકો તમારી ફાઇનાન્શિયલ લાઈફ તો એ દેશમાં તમે કોઈ પણ દિવસ ગરીબીનો સામનો નહીં કરશો. એવું એક બહુ વિદ્વાન વ્યક્તિએ કીધું હતું અને ખરેખર એ વસ્તુ પ્રૂવ થાય છે જે આપણે સમજીશું કે આ વસ્તુનો મિનિંગ શું છે, શું કહેવા માંગતા હતા. થોડુંક ફિમેલ ઇન્વેસ્ટર્સ માટે કહીશ કે વુમન ઇઝ ધ ફૂલ સર્કલ. વિથિન હર ઇઝ અ પાવર ટુ ક્રિએટ, નર્ચર એન્ડ ટ્રાન્સફોર્મ. એક રિસર્ચ એવું કહે છે કે વુમને હાલના સમયમાં ફાઇનાન્સનું ધ્યાન કેમ વધારે રાખવું જોઈએ, વુમન માટે ફાઇનાન્સ કેમ ઇમ્પોર્ટન્ટ છે. સો આ સમ પોઈન્ટ્સ છે જે ઘણા વુમન ઇગ્નોર કરતા હોય છે. એમને એવું લાગે છે કે ફાઇનાન્શિયલ સબ્જેક્ટ એ મારો નથી, મારે શું કામ એમાં ધ્યાન આપવું જોઈએ, બધું બરાબર ચાલે છે તો મારે શું કામ ઇન્વોલ્વમેન્ટ લેવું જોઈએ. પણ સમય બદલાઈ રહ્યો છે. એડ્રેસ ઓફ અનફોર્સીન ઇવેન્ટ્સ ટુ ફોલ બેક ઓફ યોર investment because of events such as layoff, untimely demise of spouse, divorce, break, look after the child, parents, loss. Anything can possible anytime. આપણે કોરોનામાં જોયું છે કે કંઈ પણ થઈ શકે છે. સો એવા સમયમાં જો ફાઇનાન્શિયલ લિટરેસી એઝ અ વુમન તમે કેળવી હશે તો તમારા ફેમિલીને તમે એક સારી ફ્યુચરમાં ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આપી શકશો. તો ધીસ ઇઝ ધ મેઇન રીઝન કે જેના કારણે વુમને પણ ફાઇનાન્શિયલ લિટરેસી તરફ ધ્યાન આપવું જોઈએ અને વધારવું જોઈએ. કારણ કે ઘરના જે અર્નિંગ પર્સન છે એની હયાતી નહીં હોય તો આખી જવાબદારી તમારા ઉપર આવી જતી હોય છે, પેરેન્ટ્સની, ઇનલોઝની અને ચાઇલ્ડ. અને એ સમયમાં કોઈના પર ડિપેન્ડ રહેવું થર્ડ વ્યક્તિ પર, એના કરતાં જો પોતે ફાઇનાન્શિયલ લિટરેસી હાંસલ કરી હોય તો તમે એને સારી રીતે કરી શકો છો, કોન્ફિડન્ટલી કરી શકો છો. વુમન આઉટલિવ મેન. ઇટ મીન્સ ઇન્ડિયામાં સર્વે છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધારે જીવતી હોય છે. તમે ગૂગલ કરી શકો છો. લોન્જિવિટી, લાઈફ લોંગ જે છે વુમનની લોન્જિવિટી વધારે છે પુરુષો કરતાં. સો પાછળના જીવનમાં પણ તમને આ ફાઇનાન્શિયલ લિટરેસી કામ લાગતી હોય છે. ટુ અચીવ ફાઇનાન્શિયલ ગોલ it is important to invest specifically for goals rather than have one size fits for all approach. આનો કહેવાનો મીનિંગ એ થાય છે જે બધાને એપ્લિકેબલ થાય છે કે તમારે હંમેશા રોકાણ એક ફાઇનાન્શિયલ ગોલને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. કારણ કે ઇન્ડિયામાં ઘણી બધી પ્રોડક્ટ્સ છે, બધી પ્રોડક્ટ્સ આપણા બધા નીડ માટે સફિશિયન્ટ નથી હોતી. તો પોતાનું ગોલ પ્લાનિંગ કરીને યોગ્ય પ્રોડક્ટ સિલેક્ટ કરવી એ ખૂબ જ જરૂરી પ્રોસેસ છે ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં. ટુ બીટ ઇન્ફ્લેશન વિશે સમજીશું કે મેડમે હમણાં જ કીધું જ્યારે ઇન્ટ્રોડક્શન ચાલતું હતું કે આટલા પૈસા અમે એટલા માટે માંગીએ છીએ કારણ કે મોંઘવારી વધે છે. અને આપણે ડેટા સાથે સમજીશું મેડમ એકદમ રાઈટ હતા. મોંઘવારી વધતી નથી, મોંઘવારી કૂદકે ને ભૂસકે વધે છે. ફાઇનાન્શિયલ ફ્રીડમ ટુ રીચ અ સ્ટેજ ઇન અ લાઈફ એન્ડ યુ હેવ ઇનફ મની નોટ ટુ વર્ક એન્ડ લીવ યોર ઇન્વેસ્ટમેન્ટ્સ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવવું જેટલું જલ્દી બની શકે એટલું બધાને જ માટે એપ્લિકેબલ છે. તો જ તમે તમારી ડિઝાયર્ડ ફાઇનાન્શિયલ લાઈફ લઈ શકશો. તમે અત્યારે જોયું હશે 10 વર્ષ પહેલાં જે આપણી પાસે પૈસા હતા એના કરતાં અત્યારે વધારે પૈસા છે, એમાં કોઈ ડાઉટ નથી. ઓલ ઓવર ઇન્ડિયામાં ઓન એન એવરેજ બધા પાસે વધારે પૈસા છે.
છતાં પણ તમે જોશો તો પીસ જે કહેવાય ને એ નથી. તમે આજે સાંભળશો કોઈના પણ મોડે કે પહેલાં બહુ મજા આવતી હતી ભાઈ, બહુ સારું હતું, પહેલાંનો સમય બહુ સારો હતો, સમય કાઢતા હતા, લોકો એકબીજા સાથે એન્જોય કરતા હતા, ગેધરિંગ કરતા હતા. આજના સમયમાં પૈસા છે પણ તમે એક વસ્તુ માર્ક કરજો, હેપીનેસ નથી. એનું એક જ રીઝન છે કે જ્યારે બહુ પૈસા વધી જાય ને ત્યારે આપણે એક રેસમાં ચાલ્યા જતા હોય છે પૈસા કમાવાની, અને એ જે રેસ છે ને એ નેવર એન્ડિંગ રેસ છે. સો મારું માનવું એવું છે કે તમે ફાઇનાન્શિયલ ફ્રીડમ એક ટાઈમે અચીવ કરો ને તો જ તમને પીસ ઓફ માઇન્ડ આવે. ફાઇનાન્શિયલ ફ્રીડમનો મિનિંગ એ છે કે જેટલા પૈસા આપણને જરૂરી છે મંથલી એક્સપેન્સ કરવા માટે, એક લાઈફ જીવવા માટે, એટલા પૈસા આપણા પેસિવ ઇન્કમમાંથી આવવા જોઈએ. આપણે કમાવાનું તો છે. સપોઝ આપણો ઘરનો ખર્ચો 1 લાખ રૂપિયા છે, જો આપણે 1 લાખ રૂપિયા પેસિવ ઇન્કમથી જનરેટ કરતા થઈ જઈએ, એ સમય એવું સમજવાનું કે આપણે ફાઇનાન્શિયલી ફ્રી છે. આપણે આપણી ડિઝાયર્ડ લાઈફ, આપણી હોબીઝ, ફેમિલીઝ, હેલ્થ બધા પર ફોકસ કરી શકીએ છીએ. તો ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ ફ્રીડમ ઇઝ વેરી વેરી. Retirement corpus, women also must plan for the retirement corpus assuming lifespan touches 90 years with advancement in medical science. આ એક ઇન્ડિયામાં અત્યારે રેશિયો આવ્યો છે કે ઇન્ડિયાની લાઈફ એક્સપેક્ટન્સી જે અત્યારે 70 છે એ આવનારા સમયમાં 90 સુધી પહોંચી જશે. એનું રીઝન એક જ હશે કે મેડિકલ સાયન્સ કન્ટિન્યુઅસલી ઇમ્પ્રુવમેન્ટ કરી રહ્યું છે. બટ ફોર ધેટ વી નીડ મની. એવું કહેવાય ને કે ડૉક્ટર તમને મરવા નહીં દેશે પણ ભાઈ પૈસા જોઈશે, રાઈટ? સો મેડિકલ સાયન્સ ઇઝ ઇમ્પ્રુવિંગ. ભવિષ્યમાં એવું થશે કે તમારે 55 કે 60 જો તમે રિટાયર્ડ થાવ છો તો પાછળના 30 થી 40 વર્ષ તમને પૈસા ચાલી રહે એટલું રિટાયરમેન્ટ પ્લાનિંગ તમારે કરવું પડશે આવનારા સમયમાં. સો ઇન્વેસ્ટમેન્ટ અને બચતનું મહત્વ એટલા માટે વધી રહ્યું છે કારણ કે લોકો લાંબુ જીવી રહ્યા છે, મેડિકલ સાયન્સ ઇમ્પ્રુવ થઈ રહ્યું છે, લોકોના ખર્ચા વધી રહ્યા છે. મની મંત્રા જે આગળ પણ મેડમે અને એમને ઇન્ટ્રોડક્શનમાં વાત કરી, કોરોના, યુ સેવ મી ટુડે આઈ વિલ સેવ યુ ટુમોરો. આ સેન્ટેન્સ બહુ પાવરફુલ છે જે કોરોનાના સમયમાં આપણે બધાને સમજાઈ ગયું છે કે જે લોકોએ બચત કરી હતી એ લોકોને એટલો સ્ટ્રેસ આવ્યો નથી, અને જે લોકો પાસે પૂરતી બચત નહીં હતી એ લોકોએ થોડો સ્ટ્રેસનો એક્સપિરિયન્સ કરવો પડ્યો છે. સો મની, પૈસા એક જ વસ્તુ કહે છે કે તમે મને આજે બચાવશો તો હું તમને કાલે ચોક્કસથી બચાવી દઈશ. બજેટ એટલે વુમન બેસેલા છે તો બજેટમાં દે આર એક્સપર્ટ્સ. એવું કહેવાય ને કે બેસ્ટ ફાઇનાન્શિયલ મેનેજર્સ વુમન જ હોય છે. વર્ષોથી જે પણ બજેટ આપવામાં આવ્યું હોય ને એ બજેટમાં મેનેજ કરવાનું કામ વુમને આજ સુધી કર્યું છે. ઇટ્સ અ પ્રાઉડ મુમેન્ટ એકચ્યુઅલી. જે પણ બજેટ આપવામાં આવ્યું હોય, પછી ઘરે 2 મહેમાન વધારે આવ્યા હોય, ઓછા આવ્યા હોય, કોઈ પ્રસંગ આવ્યો હોય, વુમનનો પાવર એટલો છે. ધ બેસ્ટ વે ટુ મેનેજ મની જો લર્ન કરવું હોય તો એક વુમન પાસે કરી શકાય, બિકોઝ સદીઓથી એ ઘરના બજેટ્સ મેનેજ કરે છે. સો બજેટ માટે જે જૂનું વાક્ય હતું ઇન્કમ માઇનસ એક્સપેન્સીસ ઇઝ ઇક્વલ ટુ સેવિંગ્સ, એટલે કે આપણે પહેલા કમાતા હતા, ખર્ચો કરી નાખતા, પછી જે બચે એને બચાવતા હતા. પણ હવેના સમયમાં આને બદલવું પડશે જો તમારે પાછળની લાઈફ સારી રીતે જીવવી હોય. કારણ કે અત્યારનો સમય એવો છે કે જેટલો પણ ખર્ચો કરીએ ને એટલો ઓછો જ પડવાનો છે, એ સમજીશું આપણે. બટ હવેનું સેન્ટેન્સ એ છે કે ઇન્કમ માઇનસ સેવિંગ્સ, અને જે બચે એમાંથી જો એક્સપેન્સ કરશું તો આવનારા સમયમાં આપણે એક ફાઇનાન્શિયલ સેફટી ક્રિએટ કરી શકશું. નાઉ ફોર ફાઇનાન્શિયલ લિટરેસી આપણે એક વસ્તુ પહેલા સૌથી બેઝિક સમજવી પડે. વોટ ઇઝ ઇન્ફ્લેશન? ફંડામેન્ટલી જ્યાં સુધી એને નહીં સમજો, ક્યાં તો જ્યાં સુધી એને બરાબર નહીં સમજો ત્યાંથી કોઈ પણ વ્યક્તિ વેલ્ધી નહીં થઈ શકે. આજે જે લોકો રિટાયર થઈ રહ્યા છે અને જેમને નાણાકીય તકલીફ આવે છે, ઇવન ધો 30-40 વર્ષ કામ કર્યા પછી પણ, એનું મુખ્ય કારણ આ છે. કોઈ મને કહેશે કે 100 રૂપિયા આપણે કબાટમાં મૂકી દીધા તો 1 વર્ષ પછી એ 100 રૂપિયાનું મૂલ્ય શું હશે? કોઈ કહી શકે? એનીવન? 90. ઓકે, 100 રૂપિયા કબાટમાં મૂક્યા છે. 94. એનીથિંગ એલ્સ? 100 રૂપિયા મેં કબાટમાં મૂક્યા છે. લોજિકલી આપણને એવું લાગે છે કે 100 રૂપિયા મેં કબાટમાં મૂક્યા અને 100 રૂપિયા મેં કબાટમાંથી કાઢ્યા, એ તો 100 રૂપિયા જ છે.
પણ એકચ્યુઅલી એવું નથી. આ જ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. 100 રૂપિયા તમે કબાટમાં મૂકો છો અને 1 વર્ષ પછી કાઢો છો તો એનું મૂલ્ય સરે કીધું એ રીતે 90, 93, 94 એવું થઈ જાય છે. એનું રીઝન છે ઇન્ફ્લેશન, મોંઘવારી. આ બાસ્કેટથી તમને આઈડિયા આવશે કે 1990 માં જેટલા રૂપિયાથી આખી બાસ્કેટ ભરાઈ જતી હતી ને 1990 માં, એટલા રૂપિયાથી છે ને એક બે વસ્તુ આજે આવે છે જો ડિમાન્ડ જાઓ તો. ડેટા સાથે સમજીશું. એટલે કે આમાં એવું કહેવા માંગે છે કે 1980 થી 2020 સુધી ભારતનો ઇન્ફ્લેશન દર 7.73 રહ્યો છે. આ એક બેઝિક વસ્તુ મેં એક્ઝામ્પલ તરીકે લીધી છે જેથી ઇન્ફ્લેશનને સમજી શકાય. બહેનો માટે સમજવું ખૂબ જ જરૂરી છે કારણ કે ઘણા બધા બહેનો પોતાના પૈસા કબાટમાં રાખતા હોય છે. એને માટે આ સમજવું જરૂરી છે કે આરબીઆઈએ કીધું છે કે છેલ્લા 30 વર્ષમાં 6.5 થી 7% ભારતનો ઇન્ફ્લેશન દર રહ્યો છે. અને એના અમુક એક્ઝામ્પલ છે કે પેટ્રોલ 1990 માં 10 રૂપિયા હતું જે અપ્રોક્સિમેટલી અત્યારે 100 રૂપિયા છે. મિલ્ક 6 રૂપિયા હતું જે અત્યારે 70 રૂપિયા લીટર છે. ડીઝલ 4 રૂપિયાનું 100 રૂપિયા અને ગોલ્ડ 3200 નું 50,000 રૂપિયા. સો ઓન એન એવરેજ તમે જોશો આ બધી વસ્તુ આપણી જીવન જરૂરિયાતની વસ્તુ છે. અને જીવન જરૂરિયાતની વસ્તુ પર ભારત દેશના ઇન્ફ્લેશન 6 થી 7% છે લાંબા ગાળે એવરેજ. એનો મિનિંગ એવો થાય છે ઇન્ફ્લેશનનો સીધું ગણિત કે તમારા નાણાંનું મૂલ્ય દર વર્ષે 7% થી ઘટે છે. અને જો તમે કબાટમાં મૂકી રાખો છો તો 100 રૂપિયાની વેલ્યુ આવતા વર્ષે થઈ જાય છે તારું. બીજા અર્થમાં એને સમજીએ તો 1990 માં 1 લાખનું જે મૂલ્ય હતું એ આજે 10,000 રૂપિયા છે. ઇટ મીન્સ રિવર્સ એને સમજાવું છું. 1990 માં જે ઘર 10,000 રૂપિયામાં ચાલતું હતું એ સેમ લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવા માટે એ લોકોને આજે 1 લાખ રૂપિયાની જરૂર પડે. આમે ઇન્ફ્લેશનની એક ઇમ્પેક્ટ આપી છે 6.5 થી 7%. તો તમે જસ્ટ ઇમેજિન કરો કે આજે જો ઘરનો ખર્ચો આપણો 50,000 થી 1 લાખ રૂપિયા છે તો આવનારા 25-30 વર્ષમાં ખર્ચો કેટલો હશે. અને આપણે જે પ્લાનિંગ કરવાનું છે એ આજના 50,000 ના ખર્ચાને ધ્યાનમાં લઈને નથી કરવાનું. ઇન્ફ્લેશનની ઇમ્પેક્ટ આપ્યા પછી કરવાનું છે. જે લોકોએ આ ભૂલ કરી છે 20-25 વર્ષ પહેલા એને લીધે એ લોકોનું આજે ફાઇનાન્શિયલ પ્લાનિંગ ડિસ્ટર્બ થયું છે. તમે સમજો કે આપણા ફાધર કોઈ હતા એમને એવું વિચારેલું કે 25 વર્ષ પહેલા મારું ઘર 10,000 માં ચાલે છે એક એક્ઝામ્પલ, તો 2024 માં પણ એ 10,000 માં ચાલી રહેશે વિથ સેમ લાઈફટાઈમ. જ્યારે આજે રિટાયર થાય છે અને 10,000 રૂપિયાની ઇન્કમનું પ્લાનિંગ એમને કર્યું છે પેન્શનનું, તો જસ્ટ ઇમેજિન કેટલો શોર્ટફોલ આજે એમને આવતો હશે. ધેટ ઇઝ વાય ઇન્ફ્લેશનને ધ્યાનમાં લેવું. જ્યારે પણ રોકાણની તમે વિચાર કરો કે બચતની વિચાર કરો ત્યારે ઇન્ફ્લેશનને ધ્યાનમાં લેવું ખૂબ જ જરૂરી છે. 5 reasons our expenses are increasing. 5 કારણો છે જેનાથી આપણા ખર્ચા વધે છે. એમાંનું એક કારણ આપણે ડિસ્કસ કર્યું ઇન્ફ્લેશન. બીજા 4 કારણ મારે જાણવા છે. કોઈ કહી શકશે કયા બીજા 4 કારણ હોઈ શકે જેનાથી આપણા ખર્ચા વધે છે? હાજી સર, લાઈફસ્ટાઈલ. બહુ જ ફાઇન રીઝન આપ્યું છે સરે, લાઈફસ્ટાઈલ. 2 ત્રીજું કારણ જેનાથી આપણા ખર્ચા વધે છે. હાજી, એક્સેલન્ટ. આપણું ફેમિલી એક્સપેન્ડ થાય છે એને લીધે પણ આપણા ખર્ચા વધે છે. કોઈનું 1 ચાઇલ્ડ હતું 2 ચાઇલ્ડ થઈ એમના મેરેજ થયા. સો થર્ડ રીઝન ઇઝ ફેમિલી એક્સપાન્શન. ફોર્થ રીઝન એક્ઝેક્ટલી બધા સ્માર્ટ લોકો બેસેલા છે મને એવું લાગે મારી જરૂર નથી. સો હેલ્થ ઇઝ અ રીઝન કે જે આપણા ફાઇનાન્શિયલ ખર્ચાઓ વધે છે. કારણ કે આજે એજ્યુકેશન અને મેડિકલ એક એવું છે કે જેમાં 7%ની મોંઘવારી નથી લાગુ પડતી બાય ધ વે. એનું ઇન્ફ્લેશન 12%, 15% અને 20% છે સાહેબ. સો આ તો આપણે બેઝિક તો. સો હેલ્થ ઇઝ અ રાઇટ આન્સર. એન્ડ ફિફ્થ આન્સર લાસ્ટ, હાજી, એજ્યુકેશન કમ્સ અંડર ઇન્ફ્લેશન. મોંઘવારીમાં આપણે લઈ લઈએ કે મેરેજના ખર્ચા, એજ્યુકેશનના ખર્ચા, ઓલ વી કેન ટેક ઇન મોંઘવારી. 5મું કોઈ કારણ ધ્યાનમાં આવે છે? નો, એ લાઈફસ્ટાઈલ આવી ગઈ. એ હું સમજાવીશ કે લાઈફસ્ટાઈલ કેવી રીતે ઇમ્પેક્ટ કરે છે. હાજી, લોન તમારો પોઈન્ટ વેલિડ છે પણ એને મોંઘવારી કે લાઈફસ્ટાઈલ સાથે લઈ શકાય. કારણ કે આપણે લોન લઈશું તો મોટું ઘર, ગાડી, તો ઇટ ઇઝ ઓલ અબાઉટ લાઈફસ્ટાઈલ. સો હાજી, નહીં, ખર્ચા કેમ વધે છે? એ ખર્ચો લાંબો છે પણ ખર્ચા વધે કેમ છે? આજે જે 40,000નો ખર્ચો છે કાલે 50,000 છે. 5મું એક રીઝન, આ જે એવું રીઝન છે ને કે જે આપણને બહુ ધ્યાનમાં નથી આવતું. હાજી, નહીં, એને હેલ્થમાં મેમ લઈ શકાય. એ હેલ્થ એક્સપેન્સીસ ઓકે.
Fifth expense is a taxes cost. આપણે એક ફેક્ટર છે ઇન્કમના, એ છે ગવર્મેન્ટ. This is a hidden inflation. તમે આજે હોટલમાં પણ જમવા જાઓ છો ને સાહેબ, તો જીએસટી પે કરો છો. તમે કંઈ પણ કરો છો, આજે પેટ્રોલ ભરાવો છો તો એમાં ટેક્સ પે કરો છો. પેટ્રોલનો ભાવ તો વધે જ છે, પણ એની અંદર ટેક્સ પણ લાગે છે. એવી કોઈ એક્ટિવિટી જ નથી સાહેબ ભારતમાં કે જે તમે સ્પેન્ડ કરો છો કે ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને ત્યાં ટેક્સીસ નહીં ભરો છો. તમે વિચાર કરો, તમે સ્પેન્ડ કરો છો ત્યાં પણ ટેક્સ ભરો છો, અને ઇન્વેસ્ટમેન્ટ પર જે કમાવો છો ત્યાં પણ ટેક્સ ભરો છો, જે એકચ્યુઅલી કમાવો છો એના પર પણ ટેક્સ ભરો છો. તો ટેક્સને પણ તમારે ખર્ચામાં કન્સિડર કરવું પડે, અને એ પણ એક મોટો એક્સપેન્સ છે. સો મારું માનવું એવું છે કે ઇન્ફ્લેશન ખાલી આપણી લાઈફસ્ટાઈલને ઇમ્પેક્ટ નથી કરતું. There are 5 reasons: lifestyle, responsibilities, inflation, health and taxes. 5 વસ્તુ એક સાથે આપણા જીવનમાં કામ કરે છે, અને એને લીધે આજે લોકોના ખર્ચા, મારું માનવું એવું છે કે 3 થી 4 વર્ષે ડબલ થઈ જાય છે. તમે પોતાનો પણ એકવાર ચેક કરજો, તમારા ખર્ચા 3 થી 4 વર્ષે ડબલ થતા હશે. એટલા માટે જ ભારત જેવા દેશમાં જે ખર્ચાઓ આ સ્પીડમાં વધી રહ્યા છે, ત્યારે જો રોકાણનું પ્લાનિંગ આપણે પ્રોપર નહીં કરીએ તો આવનારો જે દિવસ છે, આવનારો જે સમય છે, એમાં આપણે નહીં તો લાઈફસ્ટાઈલ મેન્ટેન કરી શકશું, નહીં આ ખર્ચાઓને પહોંચી વળી શકશું. હવે આમાં જે 5 ખર્ચાઓ છે એમાં સૌથી મોટો જે એક્સપેન્સ છે અને જે સૌથી ડેન્જર ફેક્ટર છે એ છે લાઈફસ્ટાઈલ. લોકોની આવક વધે તો લોકો 2 રોટલીની 4 રોટલી ખાવાના નથી. લોકો એક્સપેન્સ કરશે, લાઈફસ્ટાઈલ કરશે. ઘણીવાર એક્ઝામ્પલ આપું છું કે રોટી કપડા મકાન પહેલા સૂત્ર હતું. આપણે મૂવી પણ બન્યું છે રોટી કપડા મકાન. અત્યારે પણ રોટી કપડા મકાન તો છે જ, પણ ડેફિનેશન હેઝ બીન ચેન્જ્ડ. રોટીની જગ્યાએ ડોમિનોઝના પિઝા આવી ગયા છે, કપડાની જગ્યાએ બ્રાન્ડેડ ક્લોથ્સ આવી ગયા છે, અને મકાન જે પહેલા સાદા હોતા હતા હવે લોકોને એમિનિટીઝ વાળા જોઈએ છે. This is called lifestyle changes. ભારતમાં છેલ્લા 15-20 વર્ષમાં તમે જોયું હશે કે હ્યુજ લાઈફસ્ટાઈલ ચેન્જીસ થઈ રહ્યા છે, અને એનું એક મુખ્ય કારણ છે, તમને બધાને ખ્યાલ હશે. તમે કોઈ કહેશો ને મુખ્ય કારણ શું છે લાઈફસ્ટાઈલ ચેન્જીસ થવા પાછળ? યસ, દેખાદેખી તો છે જ. એક્ઝેક્ટલી તમે સાચી વાત કરી છે કે દેખાદેખી એકદમ વધી ગયું છે, પણ એ શેને લીધે? ક્યાં દેખાય છે? એડવર્ટાઇઝમેન્ટ. એક્ઝેક્ટલી. જો તમારા મોબાઈલમાં છે ને 2 એપ્લિકેશન બહુ ડેન્જર છે. એકનું નામ ફેસબુક અને એકનું નામ છે ઇન્સ્ટાગ્રામ. આ 2 એપ્લિકેશન છે ને લોકોનું જીવન તમે સમજો કે બહુ જ ડેન્જર કરી. કઈ રીતે ખબર? નોર્મલી એવું થતું હોય કે આપણા ફ્રેન્ડ્સ, હવે વેકેશન આવે છે, સપોઝ દિવાળી વેકેશન, ને આપણા ફ્રેન્ડ્સ ગોવા ગયા, એટલે આપણે ઘરેથી ડિમાન્ડ આવે, ભાઈ જુઓ તમારા ફ્રેન્ડ્સ ગોવા છે ને આપણે ઘરે છીએ. હવે ડિમાન્ડ આવે એટલે જવું પડે. હવે જેવું આપણે તકલીફ શું થાય ખબર? કે જેવું આપણે ગોવા પહોંચીએ ને તો ગોવાની મજા માણતા પણ નહીં હોઈએ, ને કોઈ બીજા એક ફ્રેન્ડે ફેસબુક પર મૂક્યું હોય કે આઈ એમ એટ સિંગાપોર, એટલે શું થાય ખબર? કે જો આપણે તો ડોમેસ્ટિક આવ્યા, પેલા ભાઈ તો ઇન્ટરનેશનલ ગયા. સો ધીસ ઇઝ ધ મેઇન થિંગ એકચ્યુઅલી. સમજો, બહુ સમજવાની જરૂર છે આ વસ્તુને, કે અત્યારે જેમ જેમ લોકો પાસે પૈસા વધી રહ્યા છે, લોકો દેખાદેખીમાં સોશિયલ મીડિયા પર લોકો હંમેશા ખુશી જ વ્યક્ત કરતા હોય, કોઈ દુઃખ વ્યક્ત કરતું નથી. સો લોકોને છે ને ખુશ રહેવા માટેનું પ્રેશર છે. મારા સમજવા પ્રમાણે લોકોને હવે પ્રેશર થઈ ગયું છે કે આપણે બધા ખુશ છે, સાલા આપણે જ દુઃખી છે. અને એ ખુશીમાં એવા એક્સપેન્સીસ કરીએ છીએ કે જેની એકચ્યુઅલી જરૂર હોતી નથી. અને એને જ લીધે જે લાઈફસ્ટાઈલ ઇન્ફ્લેશન છે ને એ બહુ જ મોટી ઇમ્પેક્ટ આપણી ફાઇનાન્શિયલ લાઈફ પર કરે છે. અને આ જ રીઝનને લીધે ફાઇનાન્શિયલ લિટરેસીનું મહત્વ કે ફાઇનાન્શિયલ એજ્યુકેશનનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. કોઈ પણ સ્કૂલ કોલેજીસમાં પૈસા કમાવા એ શીખવાડે છે, પણ એ કમાયેલા પૈસાને કઈ રીતે સારી રીતે મેનેજ કરવાનો એવો કોઈ કોર્સ બન્યો નથી. એટલે ઘણા બધા લોકોને ઇન્ડિયામાં ફાઇનાન્શિયલ લિટરેસી હોતી નથી, એવું કહી શકાય કે ફાઇનાન્શિયલ એજ્યુકેશન હોતું નથી. એને લીધે ફાઇનાન્શિયલ તકલીફો પડતી હોય છે.
મારું માનવું એવું છે, હું છેલ્લા 15-20 વર્ષથી આ રીતના ફાઇનાન્શિયલ એજ્યુકેશનના સેમિનાર કરું છું અને પર્પઝ એક જ છે કે જેટલા લોકો ફાઇનાન્શિયલી લિટરેટ હશે એટલી એ લોકોની ફાઇનાન્શિયલ લાઈફ સ્મૂથ જશે. હું માનું છું કે આજના આપણા છોકરાઓને આ પ્રકારના સેમિનારો અને આ પ્રકારના સેશન્સ અટેન્ડ કરાવડાવો, બિકોઝ આપણે જે ચેલેન્જીસ જોઈ છે ને એ લોકોએ જોઈ જ નથી. એ લોકોને માટે પૈસાની વેલ્યુ ઘટતી જાય છે. સમજો, આપણા પેરેન્ટ્સ માટે પૈસાની વેલ્યુ એટલા માટે હતી, એ લોકોને દરરોજ કમાવા જવું પડતું હતું રોટી કપડા મકાન માટે. આપણને આજે થોડીક વેલ્યુ ઓછી થઈ છે, આપણી પછીની જનરેશનને તો પૈસાની વેલ્યુ થશે, બિકોઝ આપણે વેલ્ધી થઈ ગયા છે. ઇન્ડિયન્સ લોકો ઓવરઓલ વેલ્ધી થઈ ગયા છે અને પીપલ આર સ્પેન્ડિંગ લાઈક એનીથિંગ. સો ધેર ઇઝ અ ડિફરન્સ. હવે આ જે ઇન્ફ્લેશન છે એને સમજવા માટે કે કઈ રીતે આપણે એપ્લાય કરી શકીએ એનું સિમ્પલ ઉદાહરણ એ છે કે તમારે છે ને સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ વચ્ચેનો ફરક સમજવો. ભારતમાં આજે ઘણા ઓછા લોકોને ખબર છે કે સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટમાં ફરક શું છે. કોઈ કહી શકશે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સેવિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ? ફંડામેન્ટલ ડિફરન્સ કોઈને આઈડિયા ખરો? યસ, લિટલ બીટ નજીક છો તમે. ઓકે, થોડું નજીક છો, બધાના જવાબ રાઈટ જ છે. Investment is for growth. Investment is for growth. યસ, કહી શકાય. બટ હવે મને એક એક્ઝામ્પલ આપો કે આપણે 8% ફિક્સ ડિપોઝિટ્સ કરીએ છીએ તો એ 8% તો કમાઈ છે આપણે માટે, તો એ સેવિંગ થયું કે ઇન્વેસ્ટમેન્ટ? કમ્પાઉન્ડિંગ 8% થાય છે, આપણે એફડી 8% કરીએ છીએ તો એ સેવિંગ કહેવાય કે ઇન્વેસ્ટમેન્ટ? તમારો જવાબ એકદમ રાઈટ છે, પણ એનું એક લોજિક સમજવા જેવું છે. કેમ એને સેવિંગ કહેવાય ને કેમ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય? સેવિંગ એક એવી વસ્તુ છે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ તમને ઇન્ફ્લેશનથી નજીકનું રિટર્ન આપે છે. આ ફંડામેન્ટલ તમને જવાબ આપું કે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ તમને ઇન્ફ્લેશનની નજીકનું રિટર્ન આપે છે એને સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કહેવાય. એટલે કે ભારતનો ઇન્ફ્લેશન દર 6% થી લઈને 8% છે, એવું સમજો રેન્જમાં. તો જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન્ડિયામાં તમને 6 થી 8% કમાઈને આપે છે એ તમારા સેવિંગ્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. અને જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમને ઇન્ફ્લેશન કરતાં કંઈક વધારે કમાઈને આપે છે એ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ્સમાં મોટો જે ફરક છે એ ફરક આવે છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. એ આલ્બર્ટ આઇન્સ્ટાઈને એવું કીધું છે કે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ ઇઝ અ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. ચક્રવૃદ્ધિ વ્યાજની તાકાત એ સૌથી મોટી તાકાત છે. અને જો કોઈ વ્યક્તિ એને પ્રોપરલી સમજી લે તો એ વ્યક્તિ ખૂબ જ સ્માર્ટ વેમાં પોતાના નાણાંનું સર્જન કરી શકે. અને જો કોઈ વ્યક્તિ નહીં સમજી શકે તો એ નાણાકીય રીતે બહુ જ પાછળ રહી જાય. આપણે ઘણીવાર એવું સાંભળ્યું હશે કે આ વ્યક્તિને બહુ મોટો ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવ્યો લોન લેવાને લીધે, ડેટને. ઇવન બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ અનિલ અંબાણી. જ્યારે મુકેશ અને અનિલભાઈ છૂટા થયા ને સાહેબ, એક સરખા પૈસા આપેલા. આજે મુકેશ અંબાણી સમવેર અરાઉન્ડ 15 લાખ કરોડની અસેટ છે ને અનિલ અંબાણી 16,000 કરોડના દેવામાં છે. રાઈટ? સો વાય ઇટ ઇઝ સો? બિકોઝ એ ડેટ મેનેજમેન્ટ જે હતું એ પ્રોપર વર્કઆઉટ નહીં કરી શક્યા અને જે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ હતું એમને માટે રિવર્સમાં કામ કરે. કારણ કે જ્યારે તમે કમાવો ત્યારે તમારે માટે કામ કરે, પણ જ્યારે તમે વ્યાજ ચૂકવો ત્યારે તમારા માટે રિવર્સ કામ કરે. સો તમે શેના માટે લોન લો છો, કઈ રીતે એનું મેનેજમેન્ટ કરો છો, એ બધી વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. બિકોઝ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ તમારે માટે એમાં રિવર્સ કામ કરતું હોય છે જ્યારે તમે એને લોન તરીકે લો છો. સો પાવર ઓફ કમ્પાઉન્ડિંગ શું છે? બહુ સિમ્પલ છે. આ એક એક્ઝામ્પલ છે. કોઈ 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે 12%, 5 વર્ષ પછી એમની વેલ્યુ 1,76,000 રૂપિયા છે, 76,000નો પ્રોફિટ છે. 10 વર્ષ પછી 3,10,000 રૂપિયા, 15 વર્ષ પછી 5,47,000, 20 વર્ષમાં 9,64,000, 30મા વર્ષે 30 લાખ રૂપિયા. હવે આમાં એક વસ્તુ સમજવા જેવી છે, આ તો એક મેથેમેટિકલ કેલ્ક્યુલેશન. પાવર ઓફ કમ્પાઉન્ડિંગને આમાં સમજવા જેવું એ છે
કે પહેલા 5 વર્ષમાં તમારી કેપિટલ ખાલી કમાઈ છે અને 76,000 રૂપિયા તમને કમાઈને આપ્યા છે. સમજો, પ્રોફિટ ઇઝ ઓનલી 76,000 રૂપીસ. પણ 30મા વર્ષે, અચ્છા રોકાણ એક જ વાર કર્યું છે 1 લાખ રૂપિયા, 30મા વર્ષે એની વેલ્યુ અપ્રોક્સિમેટલી 30 લાખ રૂપિયા છે. આ એક્ઝામ્પલ છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. પાવર ઓફ કમ્પાઉન્ડિંગ એ રીતે કામ કરે છે કે જેટલું તમારું અંદર વ્યાજ એડ થતું જાય ને, પછી અમુક સમય પછી પહેલા તો તમારી કેપિટલ કમાતી હતી અને રિટર્ન જનરેટ કરતી હતી, પછી જે વ્યાજ અંદર ઉમેરાયું ને એ વ્યાજે પણ તમારા માટે કમાવાનું ચાલુ કર્યું. સમજો, જ્યારે કેપિટલ અને ઇન્ટરેસ્ટ બંને વસ્તુ આપણા ફેવરમાં કામ કરતી હોય છે અને બંને એન્જિન જ્યારે એક્ટિવ થઈ જાય છે ત્યારે એને કહેવાય છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. પણ એની યોગ્ય ઇમ્પેક્ટ તમારી 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ અને 30 વર્ષે દેખાશે. અને જો કોઈ વ્યક્તિ આને પ્રોપર સમજી લે, તમે સમજો આ 1 લાખ રૂપિયાનો એક્ઝામ્પલ છે ખાલી સાહેબ, 1 લાખ રૂપિયા. પણ જો પાવર ઓફ કમ્પાઉન્ડિંગ કોઈ સમજવું હોય તો આજે 30 લાખની વેલ્યુ છે 30 વર્ષ. મારું માનવું એવું છે કે બેસ્ટ વેમાં વેલ્થ મેનેજ જો તમારે કરવી હોય તમારી પ્રોપર વેમાં, તો ફાઇનાન્શિયલ પ્લાનિંગના કોન્સેપ્ટથી જવું જોઈએ. આપણે અત્યારે રોકાણ કઈ રીતે કરતા હોઈએ કે આપણી પાસે કોઈ પૈસા આવે એટલે આપણે કોઈને બોલાવીએ, આપણા જે પણ એજન્ટ હોય ને કહીએ કે ભાઈ મારી પાસે પૈસા છે, આ રોકવાના છે, ને આપણે રોકી દેતા હોઈએ. આપણી પાસે એની પાછળનો કોઈ પર્પસ કે ગોલ હોતો નથી. અને મારું માનવું એવું છે કે ગોલ વગરનું કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ તમને યોગ્ય રિઝલ્ટ આપતું નથી. તમારી પાસે તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ હોવા જ જોઈએ. આજે આપણે ફરવા જઈએ છીએ 10 દિવસ માટે, તો કેટલું માઇન્યુટ પ્લાનિંગ કરીએ છીએ કે ક્યાં જઈશું, કઈ હોટલમાં રહીશું, શું ખાઈશું, કયા કપડાં પહેરીશું, બધું જ માઇન્યુટ પ્લાનિંગ. પણ આજે જીવનમાં આપણને જ્યારે પૈસાની જરૂર પડવાની છે એનું કોઈ પણ પ્લાનિંગ આપણી પાસે હોતું નથી. આપણે રેન્ડમ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ અને કોઈ પણ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દઈએ છીએ. સો ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એની પ્રોસેસ જે છે, અમે 7 સ્ટેપ ફાઇનાન્શિયલ પ્લાનિંગની પ્રોસેસ કરી છે જે બધાને માટે એપ્લિકેબલ છે. કે શું કરવું જોઈએ? તમારે પહેલા તો ફાઇનાન્શિયલ સિચ્યુએશનને એનાલિસિસ કરવી જોઈએ કે ઇન્કમ કેટલી છે, રાઈટ? પછી એક બજેટ ક્રિએટ કરવું જોઈએ કે ભાઈ આટલી ઇન્કમ છે, એમાંથી કેટલા રૂપિયા આપણને ખર્ચો કરવા પડે એવા છે, બેઝિક નેસેસિટી છે, એને કહેવાય બજેટિંગ. થર્ડ સ્ટેપ છે ફાઇનાન્શિયલ ગોલ સેટ કરો. અપ્રોક્સિમેટલી સેટ કરો. તમારા બધાના ચિલ્ડ્રન હશે તો 18 વર્ષે એમનું હાયર એજ્યુકેશન આવશે, 20 વર્ષે હાયર એજ્યુકેશન આવશે, 24 વર્ષે મેરેજ આવશે અને તમારું રિટાયરમેન્ટ આવશે. આટલા ગોલ તો બધાની લાઈફમાં આવવાના જ છે. તો આટલા ગોલ માટેનું પ્લાનિંગ તો તમે પહેલેથી કરી શકો એવી વસ્તુ છે. નો યોર રિસ્ક ટોલરન્સ આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તમારું પોતાનું રિસ્ક ટોલરન્સ તમને ખબર હોવું જોઈએ. બાજુવાળાએ બિટકોઇનના પૈસા નાખ્યા અને જોઈને આપણે નાખવા જઈએ તો પોસિબલ છે કે બાજુવાળા માટે 5 લાખ રૂપિયાની કોઈ વેલ્યુ નહીં હતી, પણ આપણે માટે 5 લાખ રૂપિયા બહુ મોટી વેલ્યુ ધરાવતા હતા. સો પોતાનું રિસ્ક ટોલરન્સનું મેઝરમેન્ટ કરવું એ બહુ જ જરૂરી છે. એ વસ્તુ યાદ રાખજો કે પેટના દુખાવાની દવા પેલો કેમિસ્ટ પાસે જઈએ તો આપણે કેવી અલગ અલગ દવા માંગીએ છીએ. ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સમાં પણ એવું જ છે સાહેબ, કે તમને જો પેટમાં દુખતું હોય તમારે ડૉક્ટર પાસે જઈને પેટના દુખાવાની જ દવા લેવી જોઈએ. જો તમે માથાના દુખાવાની લેશો તેની ઇમ્પેક્ટ અલગ આવશે. સો કોઈ પણ દિવસ ઇન્વેસ્ટમેન્ટ બાજુવાળાનું જોઈને કરવું જોઈએ નહીં કે બાજુવાળો શેર બજારમાં બહુ કમાઈ ગયો, એને કોઈ શેર લીધો ને 10 ટાઈમ્સ થઈ ગયો, હું પણ મારી બધી મૂડી લાઈફની એમાં નાખી દઉં. That is the wrong strategy. કોઈ દિવસ કરવું જોઈએ નહીં. સિલેક્ટ અસેટ ક્લાસ એન્ડ પ્રોડક્ટ ટુ ઇન્વેસ્ટ. પછી રિસ્ક જોઈને પછી અસેટ ક્લાસ સિલેક્ટ કરો કે મારે ક્યાં રોકાણ કરવું જોઈએ. વર્કઆઉટ એન્ડ ઇમ્પ્લિમેન્ટ ધ બેઝિક ફાઇનાન્શિયલ પ્લાન. એને ઇમ્પ્લિમેન્ટ કરો અને રેગ્યુલરલી એને રિવ્યુ કરતા રહો એટલીસ્ટ વન્સ ઇન અ યર કે શું પ્લાનિંગ કર્યું હતું ને ક્યાં પહોંચીએ છીએ. વોટ કેન બી ધ ફાઇનાન્શિયલ ગોલ્સ? શોર્ટ ટર્મના ગોલ્સ હોઈ શકે. ઇમરજન્સી ફંડ ક્રિએટ કરવું, કોઈ કાર લેવી છે એના માટે કરવું, ડાઉન પેમેન્ટ ઘર લેવું છે તો એના ડાઉન પેમેન્ટમાં પૈસા ભેગા કરવા, એક ફોરેન વેકેશન પ્લાન કરવું. આ શોર્ટ ટર્મના ગોલ્સ હોઈ શકે. લોંગ ટર્મના ગોલ્સ શું હોઈ શકે? ચાઇલ્ડ એજ્યુકેશન, ચાઇલ્ડ મેરેજ, રિટાયરમેન્ટ, આ બધા તમારા લાંબા ગાળાના ગોલ હોઈ શકે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, સમજવા જેવું છે કે ઘણી બધી વાર મેં જોયું છે કે હું ઘણી બધી વાર સેમિનાર કરું, આટલું બધું ફાઇનાન્શિયલ એજ્યુકેશન આપું, પણ ઘણા બધા લોકો એને એક્શનમાં કન્વર્ટ નહીં કરે, તેનો કોઈ પણ રિઝલ્ટ મળતું નથી. એક બેસ્ટ એક્ઝામ્પલ છે કોસ્ટ ઓફ ડિલે. ઇન્વેસ્ટમેન્ટ એવું કહે છે કારણ કે એમાં પાવર ઓફ કમ્પાઉન્ડિંગ છે. તમે જેટલું ડિલે કરશો એટલું તમે પાવર ઓફ કમ્પાઉન્ડિંગને લોસ કરશો.
એક એક્ઝામ્પલમાં તમે જુઓ કે શીતલ ને પ્રિયા બે વ્યક્તિ છે. એકે 25 વર્ષની ઉંમરથી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું 5,000 રૂપિયાનું અને 55 વર્ષે એની પાસે 1 કરોડ ને 76 લાખ રૂપિયા છે. એ જ વસ્તુ પ્રિયાને 45 વર્ષે રિયલાઇઝ થઈ અને 15,000 નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું 55 વર્ષ સુધી. અચ્છા જુઓ, બંનેનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ સેમ છે 18 લાખ રૂપિયા. એકે 5,000 કર્યું, એકે 15,000 કર્યું. એને લેટ ચાલુ કર્યું તો એને એવું લાગ્યું કે હવે મારે વધારે કરવું પડશે. એ છતાં પણ પ્રિયાની વેલ્યુ જે એક્યુમ્યુલેટ થાય છે 50 લાખ રૂપિયા થાય છે. જસ્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ ઇઝ ધ પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. જેટલું વહેલું શરૂઆત કરશો એટલું વહેલું તમને એનો લાભ મળશે. નાઉ ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુઝ અવેલેબલ ઇન ઇન્ડિયા. આ એક સમજવા જેવું છે કે ઇન્ડિયામાં શું શું ઇન્વેસ્ટમેન્ટના સ્કોપ છે અને એમાં શું પ્લસ માઇનસ પોઈન્ટ છે. ઇન્ડિયામાં બેંક ડિપોઝિટ છે, પ્રોપર્ટી છે, ગોલ્ડ છે, પીપીએફ છે, લિસ્ટેડ શેર્સ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, પેન્શન પ્લાન્સ છે. આટલી વસ્તુ નોર્મલી ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ માટે અવેલેબલ છે. આ બધાને જ ખબર છે. નાઉ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ફાઇનાન્શિયલ લિટરેસી નો પહેલો મુખ્ય બેઝિક પાયો એ છે કે તમારે એ નોલેજ લેવું જોઈએ કે જે ઇન્ડિયામાં ઓપ્શન્સ અવેલેબલ છે એના પાસ્ટના 30-40 વર્ષના શું રિટર્ન્સ આવ્યા છે. આના પરથી તમારે આગળનું કોઈ પણ ડિસિઝન લેવું જોઈએ. સો એને જોઈશું તો આ મેં 1980 થી અત્યારે 2022 સુધીનો એક ડેટા લીધો છે. ઓલમોસ્ટ નિયર બાય ડેટા છે. આપણો એવરેજ ઇન્ફ્લેશન 7.5% રહ્યું ભારતનું. 40-42 વર્ષનો ડેટા છે તો એવું કહી શકાય કે એક લોંગ ટર્મનો ડેટા છે જેનો એક આપણે ટ્રસ્ટ મૂકી શકીએ એવો ડેટા છે. બેંક એફડી નું રિટર્ન 8% આપ્યું. મેં તમને કીધું એ રીતે કે ઇન્ફ્લેશન અને બેંક એફડી ઇન્ડિયામાં સેમ ચાલશે. તો જેટલું ભારતમાં મોંઘવારી હશે એટલું જ તમને એફડી નો દર આવશે. અમેરિકામાં મોંઘવારી 2% હતી થોડો ટાઈમ પહેલા, તો ત્યાં એફડી નો દર 2% હતો. જાપાનમાં મોંઘવારી 0 છે તો જાપાનમાં એફડી નો દર 0 છે. અને ઇન્ડિયામાં મોંઘવારી 7% છે તો એફડી નો દર 7% છે. ગોલ્ડ અપ્રોક્સિમેટલી 8-10% રિટર્ન આપે છે લાંબા ગાળે. આ ગોલ્ડનો 42 વર્ષનો ડેટા છે, તે ગૂગલ પર તમને મળી જશે. સેન્સેક્સ ઇક્વિટીની વાત કરીએ તો એને રિટર્ન આપ્યું છે 15% અપ્રોક્સિમેટલી છેલ્લા 40-42 વર્ષમાં. તો આ પહેલા તો હિસ્ટોરિકલ રિટર્ન્સ છે. આને જોઈને કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેવું જોઈએ નહીં. આમાં હું એવું નથી કહેતો કે ઇક્વિટી સારું છે ને ગોલ્ડ અને એફડી ખરાબ છે. બધી જ વસ્તુ સારી છે અને બધી જ જગ્યાએ આપણે પૈસા રોકવા જોઈએ. પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે કયા પૈસા ક્યાં રોકવા જોઈએ. મારું માનવું એવું છે કે જે શોર્ટ ટર્મના તમારા ગોલ્સ હોય એના પૈસા તમારે એફડીમાં ને સેફ પ્રોડક્ટ્સમાં જ રોકવા જોઈએ. તમારા જે ગોલ 5 વર્ષમાં હોવાના છે એ પૈસા તમારે એફડીમાં રોકવા જોઈએ. લાંબા ગાળાના પૈસા તમારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકવા જોઈએ. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ. મારા કરિયરમાં મેં ઘણા બધાનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કર્યું છે. તો એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે કે એક મિસિસ નાયક છે, મારાથી નામ માટે ડિસ્પ્લે નહીં થાય પણ અમારા રિયલ ક્લાયન્ટ છે. કે મિસિસ નાયકને 5-6 વર્ષ પછી ફોરેન ટ્રીપ માટે જવાનું હતું. આ મેં પ્લાનિંગ કર્યું હતું 2018માં, 1 જાન્યુઆરી 2018માં. 5 વર્ષનો ગોલ હતો તો અમે બોન્ડ ફંડ્સમાં કે એફડીમાં પ્લાન કર્યો હતો, એવું તમે સમજી શકો. એમને 5,000ની એસઆઈપી કરી હતી. આજે આ પૈસા 5 લાખ રૂપિયા એક્યુમ્યુલેટ થયા છે. સો આ રીતે અમે ગોલ પ્લાનિંગ કરીએ કે સપોઝ કોઈનો શોર્ટ ટર્મનો ગોલ છે તો એ પૈસા નોર્મલી વી પ્રિફર કે તમારે સેફ પ્રોડક્ટ્સમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ. તો આ રીતે તમારું પણ તમે કોઈ શોર્ટ ટર્મ પ્લાનિંગ કરી શકાય. એટલે લાઈવ એક્ઝામ્પલ લીધું છે કે કઈ રીતે શોર્ટ ટર્મ પ્લાનિંગ કરી શકાય. એક વ્યક્તિ મિસિસ શાહ જે મારી પાસે આવ્યા હતા 2014માં, એમનો ગોલ એવો હતો કે અભિષેકભાઈ 10 વર્ષ પછી ગોલ્ડ જ્વેલરી લેવી છે. લેડીઝોને મોસ્ટલી ગોલ્ડ માટે એક સ્પેશિયલ અટેચમેન્ટ હોય છે. સો એને માટે એક્ઝામ્પલ લીધું છે. નોર્મલી દર મહિને તમે નાનું ગોલ્ડ એક્યુમ્યુલેટ કરી શકતા નથી ટેકનિકલ, કારણ કે ફિઝિકલ તમે લેવા જાઓ એને સાચવો કરો તો એ બધા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. એને લીધે હવે ઇન્ડિયામાં ગોલ્ડ એક્યુમ્યુલેટ કરવા માટે પણ ઘણા સારા રસ્તા આવ્યા છે જ્યાં તમે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ગોલ્ડ એક્યુમ્યુલેટ કરી શકો. મારું માનવું એવું છે કે જો તમારી પાસે વ્હાઇટના પૈસા હોય ને લાંબા ગાળાનું ગોલ્ડ એક્યુમ્યુલેટ કરવું છે તો તમારે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં જ કરવું જોઈએ. એના ઘણા બધા ફાયદા છે. એક ફાયદો એ છે કે તમારું પ્યોરિટીનો કોઈ તમને ટેન્શન નહીં રહેશે, કારણ કે ગવર્મેન્ટનું હોય છે તો ઇલેક્ટ્રોનિક ફોર્મમાં હોય છે. સાચવવાની કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ ચોરી નહીં જઈ શકે આ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં.
લોકરનો ખર્ચો નથી, સાચવવાનો ખર્ચો નથી, અને કન્વીનિયન્ટ ઇન ઇન્વેસ્ટમેન્ટ. તમે મહિને 2000 રૂપિયાથી ગોલ્ડ લઈ જઈ શકો, ફિઝિકલ લઈ શકો, પોસિબલ નથી, ટેકનિકલી પોસિબલ નથી. બટ ગોલ્ડ ફંડ્સ દ્વારા તમે આ વસ્તુ પ્રેક્ટિકલી કરી શકો. આ મેડમે 2014માં 5000 રૂપિયા દર મહિને બચાવ્યા હતા ગોલ્ડ ફંડમાં. આજે એની વેલ્યુ 11,31,000 રૂપિયા છે. આજે એ વ્યક્તિએ કોઈ જ્વેલરી લેવી હોય તો દર મહિને 5000 રૂપિયા જે બચાવ્યા છે એનાથી આજે 11 લાખની જ્વેલરી લઈ શકે. અને આ ગોલ્ડ ફંડનું રિટર્ન એક્ઝેક્ટલી જે ગોલ્ડ વધશે ને એ પ્રમાણે તમને મળશે. સો ગોલ્ડ નું ઇન્વેસ્ટમેન્ટ, જે આપણે ગોલ્ડનું અલોકેશન કરવાનું છે, એ તમે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કરશો તો તમને ઘણા બધા ફાયદા છે. અને મહિને તમે મિનિમમ 1000 રૂપિયાના રોકાણથી પણ ગોલ્ડ એક્યુમ્યુલેટ કરી શકો છો. ઇવન આપણા છોકરાઓનું મેરેજનું પ્લાનિંગ, ભવિષ્યનું, આપણે આ રીતે ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા સારી રીતે અચીવ કરી શકીએ. મારું પોતાનું, મારી 2 ડોટર છે, હું મારી એ બંને ડોટરનું ગોલ્ડનું જે પ્લાનિંગ છે એના મેરેજ 15 વર્ષ અને 20 વર્ષ પછી છે, તો હું સેમ વેથી ગોલ્ડ એક્યુમ્યુલેટ કરું છું કે જે મારે સાચવવાનું નથી. દર મહિને મેં એક અમાઉન્ટ ફિક્સ કરી દીધી છે કે મારે આટલા રૂપિયા ગોલ્ડમાં નાખવા છે, તો દર મહિને એટલા રૂપિયાની મેં ગોલ્ડ એસઆઈપી કરી દીધી છે, ઓટોમેટિકલી એટલું ગોલ્ડ મારું એક્યુમ્યુલેટ થયા કરે છે. અને ગોલ્ડના ભાવ સાથે જ્યારે પણ મારે વિથડ્રોલ કરવું હોય, એની ટાઈમ આઈ કેન વિથડ્રો ધીસ મની. જે ગોલ્ડનો ભાવ ચાલતો હશે એ પ્રમાણે મને વેલ્યુ મળશે. અને જ્યારે આપણને જરૂર હોય ત્યારે ઉપાડીને તમે જ્વેલરી, ગોલ્ડ બાર કંઈ પણ લઈ શકો, વોટ એવર. પણ ધીસ ઇઝ અ સ્માર્ટ વે ટુ એક્યુમ્યુલેટ ગોલ્ડ, નાની અમાઉન્ટ. સેમ વે ઇન્ડિયાની બહુ સારી સ્કીમ છે, ઘણા બધાને ખબર જ હશે, પણ જેને નથી ખબર એને કહી દઉં. ઇન્ડિયન ગવર્મેન્ટ ગોલ્ડ બોન્ડ બહાર પાડે છે રેગ્યુલર બેઝિસ પર. આ બહુ જ સારી સ્કીમ છે ગોલ્ડને ખરીદવા માટે. એનું એક પેલા જેને લમસમમાં ગોલ્ડ લેવું છે, પેલું એક એક્ઝામ્પલ આપ્યું, દર મહિને નાની નાની અમાઉન્ટ. પણ આજે તમારે સપોઝ લમસમમાં 2 લાખ, 3 લાખ, 5 લાખ, ઇવન 1 ગ્રામ ગોલ્ડ પણ લઈ શકો. તો જો તમારે લમસમમાં ગોલ્ડ લેવું છે તો ગવર્મેન્ટની સ્કીમ છે ગોલ્ડ સોવરેન ગોલ્ડ બોન્ડ ફંડ્સ. આમાં સૌથી મોટો ફાયદો એ છે, સૌથી મોટો, ગવર્મેન્ટ આના પર વાર્ષિક 2.5% વ્યાજ આપે છે. હું રિપીટ કરું છું, ગોલ્ડનું જે ભાવ છે, રિટર્ન્સ છે, એ તો તમને મળવાનું જ છે, એના પ્લસ 2.5% દર વર્ષે તમને વ્યાજ મળશે. દર 6 મહિને ગવર્મેન્ટ વ્યાજ આપે છે. એક જ વસ્તુ છે કે આમાં 8 વર્ષનો ટેન્યોર હોય છે. 5 વર્ષ પછી તમે આ પૈસા વિથડ્રોલ કરી શકો છો. પણ આપણે જ્યારે નોર્મલી ગોલ્ડ લેતા હોઈએ તો એક લાંબા સમયગાળા માટે લેતા હોઈએ. તો એનું એક્ઝામ્પલ એ આપો કે ગોલ્ડનું રિટર્ન જો 9% આવશે અને જો તમે આ બોન્ડ લીધા હશે તો 2.5% તમારું રિટર્ન વધી જશે, તો તમારું વાર્ષિક રિટર્ન 11.5% થઈ જશે. યુ હેવ ઇન્વેસ્ટેડ ઇન ધ ગોલ્ડ બોન્ડ ફંડ. સો મારા હિસાબે જે ન્યૂ વે ટુ એક્યુમ્યુલેટ ગોલ્ડ, કોઈએ પણ ગોલ્ડ લેવું હોય તો મારા હિસાબે ગોલ્ડ બોન્ડ ફંડ થ્રુ જ લેવું જોઈએ. આ લિસ્ટેડ હોય છે, એની ટાઈમ તમને માર્કેટમાં પણ મળે છે ગોલ્ડના ભાવથી. અને આજે દાખલા તરીકે ગોલ્ડનો ભાવ 80,000 રૂપિયા છે અને 5 વર્ષે ગોલ્ડનો ભાવ 1 લાખ થાય છે, તો આપણને 1 લાખ પ્રમાણે એની વેલ્યુ ગવર્મેન્ટ આપવા બંધાયેલી છે અને ગવર્મેન્ટની આરબીઆઈની સ્કીમ છે. સો ઇટ ઇઝ 100% સેફ. ડીમેટમાં આવશે અને જે ડીમેટમાં બેંક એકાઉન્ટ હશે એમાં તમારું વ્યાજ આવશે વાર્ષિક 2.5%. તો તમે વિચાર કરો આજે કેટલું ગોલ્ડ આપણે લોકરમાં એક્યુમ્યુલેટ કર્યું છે જેના પર કોઈ વ્યાજની ઇન્કમ નથી. 2.5% વ્યાજ એટલે સાહેબ 10 વર્ષે 25%નો ફરક પડે. સમજો, 10 વર્ષે કેટલો ફરક પડશે? 25%નો એડિશનલ ગવર્મેન્ટ આપણને વ્યાજ આપે છે. તો વ્હાઇટનું ગોલ્ડ જેને પણ લેવું છે એ આ રૂટ થ્રુ લઈ શકે. સેફટી પણ છે અને રિટર્ન્સ પણ સારું છે. નાઉ લોંગ ટર્મની એસઆઈપી જે ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ માટે તમે કરવા માંગો છો, એ મારા મત પ્રમાણે તમારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં કરવી જોઈએ, જેનું લાંબા ગાળાનું રિટર્ન 15 થી 16% આસપાસ આવતું હોય છે. એક વ્યક્તિએ એક્ઝેક્ટ 1 એપ્રિલ 2014માં 7,000ની એસઆઈપી એમને 15 વર્ષના ગોલ માટે કરી હતી. આજે 10 વર્ષ થયા છે. એની એક્ઝેક્ટ અત્યારે માર્કેટ વેલ્યુ 20 લાખ રૂપિયા છે. આ એમને પોતાના ચાઇલ્ડના ફોરેન એજ્યુકેશન માટે આ એસઆઈપી કરી છે. સો મેં જે તમને થિયોરિટિકલી 3 ગોલ સમજાવ્યા, તમે શોર્ટ ટર્મના ગોલ્સ, મીડિયમ ટર્મના ગોલ્સ અને લોંગ ટર્મના ગોલ્સ આ રીતે નાની નાની બચત કરીને પણ અચીવ કરી શકો. તમે વિચાર કરો 7,000 રૂપિયાથી આજે એમને અપ્રોક્સિમેટલી 20 લાખને 49,000 રૂપિયા એક્યુમ્યુલેટ કર્યા છે અને હજુ આ ગોલને અમારે 5 વર્ષ બાકી છે. તો જ્યારે આ 5 વર્ષ પૂરા થશે, હજુ 15 વર્ષ, અપ્રોક્સિમેટલી 35 થી 40 લાખ રૂપિયા એમને એમના છોકરાના ફોરેન એજ્યુકેશન માટે મળશે.
સો આ રીતે તમે ગોલનું પ્લાનિંગ કરી શકો. મ્યુચ્યુઅલ ફંડ્સને શોર્ટકટમાં સમજાવીશ. મ્યુચ્યુઅલ ફંડ એક માસ્ટર અસેટ ક્લાસ છે જેમાં તમે બોન્ડ પણ લઈ શકો છો સેફ, ગોલ્ડનું પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો અને ઇક્વિટી દ્વારા લોંગ ટર્મની વેલ્થ પણ ક્રિએટ કરી શકો છો. ભારતમાં ઇક્વિટીમાં રોકાણ કરવું હોય મારા મત પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ધ બેસ્ટ વેહિકલ કે જેનાથી તમે રોકાણ કરી શકો. કેમ બેસ્ટ વેહિકલ છે? કારણ કે એના બે ચાર સારા એડવાન્ટેજ છે. એક અફોર્ડેબલ છે, મહિને 500 રૂપિયાથી પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થાય છે. પ્રોફેશનલ મેનેજમેન્ટ છે, જે તમારું રોકાણનું સંચાલન કરે છે એ પ્રોફેશનલ વ્યક્તિઓ છે. લિક્વિડિટી છે, એની ટાઈમ ઉપાડવા હોય પૈસા તો તમે ઉપાડી શકો છો. ડાયવર્સિફિકેશન છે, એનું ઘણા બધા અસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે તો તમારું રિસ્ક ડાયવર્સિફાઈડ થાય છે. અને ટેક્સ એફિશિયન્ટ છે, ટેક્સ એમાં ઓછો લાગે છે. એસઆઈપી નું એક્ઝામ્પલ લીધું છે. કમ્પાઉન્ડિંગ કઈ રીતે થાય છે? 10,000 ની એસઆઈપી કોઈ કરી હોય તો 10 વર્ષમાં 23 લાખ રૂપિયા જનરેટ થાય છે, 15 વર્ષમાં 50 લાખ રૂપિયા, 20 વર્ષમાં 1 કરોડ અને 25 વર્ષે 1 કરોડ ને 90 લાખ. ખાલી 10,000 ની એસઆઈપી છે. તો સ્મોલ, અને આમાં મેં ખાલી 12% નું રિટર્ન એક્સપેક્ટ કર્યું છે જે પ્રેક્ટિકલી પોસિબલ છે. સો ઓનલી 12% રિટર્ન 10,000 a month can create a wealth of 1 crore in next 20 years. એક નવો કોન્સેપ્ટ ઇન્ડિયામાં આવ્યો છે જે તમારે ધ્યાન રાખવું છે, એસઆઈપી ટોપઅપ. આપણી ઇન્કમ દર વર્ષે વધે છે 5%, 10%, 15%, 20%. જો એ જ ઇન્કમની જેમ તમે એસઆઈપીમાં પણ વધારો કરતા રહો દર વર્ષે ઓટોમેટિક, એને કહેવાય એસઆઈપી ટોપઅપ. તો જે 1 કરોડ ને 90 લાખ રૂપિયા તમને 25 વર્ષે મળવાના હતા તે મળે છે 4 કરોડ ને 31 લાખ રૂપિયા. સમજાવું છું પાછું. તમારે શું કરવાનું છે કે આજે તમે 10,000 ની એસઆઈપી કરો છો, દર વર્ષે એને 10% થી વધારવાની છે. એટલે કે આવતા વર્ષે 11,000 થશે દર મહિને, પછી એના પર 10% વધશે, એના પર. એવું કરતા કરતા જો તમે ઇન્વેસ્ટમેન્ટનો પ્લાનિંગ કરો, જે પ્રેક્ટિકલી પોસિબલ પણ છે ને અચીવેબલ પણ છે, કારણ કે આપણી આવક વધતી હોય છે પણ આપણે ખર્ચા કરવામાં ઘણીવાર એટલા બધા ઇન્વોલ્વ થઈ જઈએ છીએ કે રોકાણ વધારવાનો આપણે બહુ વિચાર કરતા નથી. તો એને માટે જ આ ઓપ્શન બહુ સારું છે. મારા માનવા પ્રમાણે તમારે હંમેશા એસઆઈપી ટોપઅપ કરવી જોઈએ. તો ઓટોમેટિક તમારી બચત દર વર્ષે એટલીસ્ટ 10% થી વધતી રહેશે અને એની ઇમ્પેક્ટ લાંબા ગાળે તમે 20 વર્ષે જુઓ, નોર્મલ એસઆઈપી 1 કરોડ રૂપિયા આપે છે 10,000 ની, એ જ એસઆઈપી ટોપઅપ તમને 2 કરોડ રૂપિયા આપે છે. તો આમાં તમને બહુ બર્ડન પણ નથી લાગતું, ખબર પણ નથી પડતી, પણ 20 વર્ષે 2 કરોડની અસેટ્સ તમારી બની જાય છે. મારું માનવું છે કે જર્ની ઓફ થાઉઝન્ડ્સ બાય બિગિન્સ વિથ અ સિંગલ સ્ટેપ. આટલું બધું સમજ્યા, આટલું બધું કર્યું, પણ જ્યાં સુધી તમે એક્શન નહીં લઈશ કે નાનું એક્શન પણ ન લેશો ત્યાં સુધી આપણી લાઈફ નહીં ચેન્જ થાય. તો એન્ડ સેમિનાર કરતા પહેલા 10 પોઈન્ટ્સ એવા છે કે જે વુમન ઇન્વેસ્ટર માટે, સ્પેશિયલી વુમન્સ માટે છે, કે જે મારા મતે બહુ જરૂરી છે કે જે એમણે કરવા જોઈએ. ગેટ ઇન્વોલ્વ ઇન હાઉસહોલ્ડ ફાઇનાન્સીસ વિથ યોર સ્પાઉસ એન્ડ હેડ ઓફ ધ ફેમિલી. થોડું થોડું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં ઇન્વોલ્વમેન્ટ લેવાનું સ્ટાર્ટ કરો. સ્ટાર્ટ મેન્ટેનિંગ બજેટ, પ્રોવાઇડ સજેશન ટુ ઇન્ક્રીઝ સેવિંગ પોટેન્શિયલ. બજેટિંગ કરો અને કઈ રીતે બચત વધારી શકાય એના માટે ફેમિલી સાથે ડિસ્કશન. બી એડિક્વેટલી ઇન્શ્યોર્ડ ફોર હેલ્થ, લાઈફ એન્ડ ફિઝિકલ અસેટ્સ. આ બધા માટે બહુ એપ્લિકેબલ છે સાહેબ. બધું પ્લાનિંગ તમારું ઝીરો થઈ જશે જો તમારું રિસ્ક મેનેજમેન્ટ પ્રોપર નથી સાહેબ. તો તમારી પાસે એડિક્વેટ હેલ્થ ઇન્સ્યોરન્સ પહેલા હોવો જોઈએ, પોતાની લાઈફનો ટર્મ પ્લાન પહેલા હોવો જોઈએ, જે વેલ્યુએબલ અસેટ્સ એનો ઇન્સ્યોરન્સ પહેલા હોવો જોઈએ. કારણ કે મેડિકલ એક્સપેન્સીસ ડે બાય ડે ખૂબ જ વધી રહ્યા છે અને જો તમે એનું પ્રોપર પ્લાનિંગ નહીં કર્યું હશે, ગમે એટલું સારું કર્યું હશે, રાતોરાત 25-50 લાખ રૂપિયા તમારા મેડિકલ પાછળ ખર્ચાઈ જશે. સો એડિક્વેટ હોવું બહુ જરૂરી છે. હવે આમાં હું એક વર્ડ યુઝ કરું છું સાહેબ, એડિક્વેટ. લોકો એવું કહે છે, અને ઘણા લોકો મને મળે છે કે મારો મેડિક્લેમ છે. તો સાહેબ કેટલાનો છે? છે ને 50,000નો. મેં કહ્યું સાહેબ તમે આજે મેલેરિયા થશે તો પણ ડૉક્ટર છે ને તમારું 60-70,000નું બિલ કરશે. સો એ 50,000ના જમાના ગયા. આજે તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ 5 લાખ, 10 લાખ, 20 લાખ, 25 લાખનો હોવો જ જોઈએ. સો આ બધી શરૂઆત કરતા પહેલા ફેમિલીમાં એ જુઓ કે પ્રોપર હેલ્થ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન અને વેલ્યુએબલ અસેટ્સ તમારી ઇન્શ્યોર્ડ હોવી જોઈએ. ટ્રેક યોર ગોલ્સ રેગ્યુલરલી. ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ, ટેક્સ પ્લાનિંગ ઇઝ અ નેક્સ્ટ સ્ટેપ. Ensure the most your incremental income and any extraordinary gains are utilized toward investments. થોડું ધ્યાન રાખતા રહો કે જે પણ એડિશનલ ઇન્કમ થાય છે કે કોઈ ગેઇન, પ્રોપર્ટી વેચાઈને બહુ મોટો ગેઇન થઈ ગયો, તો ઇન્સ્ટેડ ઓફ ડુઈંગ
હેવી એક્સપેન્સીસ, પહેલાં એ પ્લાન કરો કે આને આપણે ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે સારી રીતે કરી શકીએ. સ્ટે રેઝિલિયન્ટ એન્ડ ડિસિપ્લિન ડિસ્પાઇટ ઓફ વોલેટાઇલ માર્કેટ. અચ્છા, એક બહુ ફાઇન સર્વે છે, આજે ઘણી બધી લેડીઝો બેઠી છે તો કહી દઉં. યુએસએમાં એક સર્વે થયો, ફોર યોર ઇન્ફોર્મેશન, ઘણા બધા મેલ ઇન્વેસ્ટર પણ છે. તમને સરપ્રાઈઝ થશે સાહેબ કે યુએસએમાં એક સર્વે થયો, એમાં એવું બહાર આવ્યું કે વુમન ઇન્વેસ્ટર આર મોર સક્સેસફુલ દેન ધ મેલ ઇન્વેસ્ટર્સ ડ્યુ ટુ ધીસ રીઝન. વુમન વધારે ડિસિપ્લિન્ડ હોય છે મેલ કરતાં, એવું ઇન્વેસ્ટમેન્ટમાં બહાર આવ્યું છે સર્વેમાં. અને કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિને વુમન બહુ સારી રીતે હેન્ડલ કરી શકે છે. ઇન્વેસ્ટમેન્ટમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવશે જ, બટ વુમનમાં એક પાવર છે કે પ્રતિકૂળ પરિસ્થિતિને બહુ રિએક્ટ કરતી નથી. તો યુએસએમાં એવો સર્વે થયો કે બજાર ક્રેશ થાય તો મેલ ભાગી જાય છે કે વુમન ભાગી જાય છે. એવું સર્વે થયું કે મેલ ગભરાઈને પ્રોફિટ બુકિંગ કરી દે છે, વુમનને કંઈ ફરક પડતો નથી. શી વિલ સ્ટે ઇન્વેસ્ટેડ અને શી વિલ ગેઇન મોર કમ્પેર ટુ મેલ. સો ધીસ ઇઝ અ ગોડ ગિફ્ટેડ તમને એક સાયકોલોજી છે કે તમે મોર ડિસિપ્લિન અને રેઝિલિયન્ટ બિહેવિયર ભગવાને આપ્યું છે, તો એનો તમે યુટિલાઇઝ કરી શકો ફેમિલીને વધારે વેલ્ધી કરવામાં. ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ થઈ શકો તમે પોતે પણ, તમારા પોતાના ખર્ચા માટે પણ પ્લાનિંગ કરી શકો, જેથી તમારે ડિપેન્ડન્ટ નહીં રહેવું પડે એવું પણ પ્લાનિંગ તમે પોતે કરી શકો. અટેન્ડ ઇન્વેસ્ટર એજ્યુકેશન વર્કશોપ એન્ડ સ્ટે અપડેટેડ અબાઉટ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટ. મારી બધાને એક રિક્વેસ્ટ છે, તમારા ફૂલ ફેમિલી, છોકરાઓ યંગ છે તો બહુ જ જરૂરી છે, અને ફાઇનાન્શિયલ એજ્યુકેશનના દરેક વર્કશોપ અટેન્ડ કરાવડાવો છે. એક બે વસ્તુ એવી જાણવા મળશે અને એવા અપડેટ્સ મળશે ને કે એમની ફાઇનાન્શિયલ લાઈફ ચેન્જ થઈ જશે. બાકી આજે આપણા છોકરાઓ જ્યારે ભણીને બહાર આવશે ને, એ લોકો પહેલાં આઈફોન લેશે, બાઇક લેશે, ખર્ચાઓ કરશે, હોટલોમાં જશે. નો બડી ઇઝ કેર અબાઉટ ઇન્વેસ્ટમેન્ટ્સ. સો એ લોકોને પહેલાં લર્નિંગ આપો કે જેથી કરીને એમની ફાઇનાન્શિયલ લાઈફ હજુ વધારે સારી આપણે કરી શકીએ. સારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને રિક્રુટ કરો. આપણે મહાભારતમાં ખબર જ છે કે અર્જુન ને વિદ્યાનું તો કોઈ ઓછું જ્ઞાન હતું નહીં, મને બહુ ફોલો કરું છું. પણ જ્યારે શું થાય કે કૌરવો સાથે યુદ્ધ કરવાનું થયું ને, તો તમને ધ્યાન હોય તો અર્જુન પણ ધનુર્વિદ્યા ભૂલી ગયા હતા, કારણ કે પોતાના ભાઈઓ સામે હતા. સો એ જ્ઞાન જ એને આપવા માટે શ્રી કૃષ્ણ એઝ એન એડવાઇઝર એના હતા. સો પાંડવો ઓછી ક્વોન્ટિટીમાં હતો કૌરવો કરતા છતાં પણ જીતી શકે એનું એક મુખ્ય કારણ હતું એ લોકોનો એડવાઇઝર બહુ પરફેક્ટ હતો. તો મારું માનવું પણ સેમ છે. ફાઇનાન્શિયલ એડવાઇઝિંગમાં સક્સેસ, ફાઇનાન્શિયલ વેલ્થ ક્રિએશનમાં સક્સેસફુલ થવા માટે એક સારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનું હોવું ખૂબ જ જરૂરી છે. ઘણા બધા લોકો એવું કહે છે કે અભિષેકભાઈ હું શેર બજારમાં જાતે કામ કરું છું. મેં મારા 20 વર્ષના કરિયરમાં સાહેબ એક્સેપ્શનલ કેસીસે છોડી દીધું. 20 વર્ષના કરિયરમાં આઈ નેવર મેટ અ પર્સન કે જે જાતે કામ કરીને બહુ મોટા વેલ્ધી થયા હોય. એક્સેપ્શનલ કેસીસ અલગ છે. બે કન્ડિશનમાં જાતે કામ કરી શકાય 110%. બે સવાલના જવાબ તમારા હામાં હોવા જોઈએ. એક તો તમારી પાસે પ્રોપર નોલેજ છે, તમારી પાસે પ્રોપર નોલેજ, ડિગ્રી બધું છે, અને બીજું તમારી પાસે સમય છે, એટલે કે તમે 24 કલાક એની પાછળ આપી શકો છો. જો તમારું એ પ્રોફેશન છે અને તમારું એ નોલેજ છે તો સાહેબ તમારે જાતે જ કરવું જોઈએ. પણ આ બેમાંથી પણ એક પણ જવાબમાં ના છે તો કોઈ પણ દિવસ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જાતે કરવું જોઈએ નહીં. બીકોઝ ડૉક્ટર એના પોતાના છોકરાનું ઓપરેશન નથી કરતો, એના હાથ ધ્રુજે છે, ગમે તેટલો સક્સેસફુલ ડૉક્ટર હોય. જ્યારે તમે નાણાકીય આયોજન પોતાનું જાતે કરવા જશો, જ્યારે કોઈ અનએક્સપેક્ટેડ ઇવેન્ટ બનશે, ત્યારે તમારાથી ખોટા ડિસિઝન લેવાશે, કારણ કે તમારા પોતાના નાણાં છે, તમારું એક ઇમોશન્સ અંદર અટેચ છે. સો બેસ્ટ વે ટુ મેનેજ મની ઇઝ ટુ અપોઇન્ટ અ ગુડ ફાઇનાન્શિયલ એડવાઇઝર. સો કાલે આપણું ઇન્ડિપેન્ડન્સ ડે છે, તો ઓન ઇન્ડિપેન્ડન્સ ડે હું એવું માનીશ કે કોઈક વ્યક્તિએ ફાઇનાન્શિયલી ફ્રી થવું હોય, સ્પેશિયલી વુમન, તેમને આવો એક ફાઇનાન્શિયલ પ્લાન બનાવવો જોઈએ. જો 10,000 રૂપિયાનું રોકાણ કરવું હોય તો 2,000 રૂપિયા તમારે બોન્ડમાં કરવું જોઈએ, 3,000 રૂપિયા ગોલ્ડમાં કરવું જોઈએ, અને 5,000 રૂપિયાની એક ઇક્વિટી એસઆઈપી કરવી જોઈએ. આ એક કોમન છે, બધા પર એપ્લાય નથી થતું, બટ ધીઝ અ કોમન ફાઇનાન્શિયલ ફ્રીડમ પ્લાન. બોન્ડ્સ તમને લિક્વિડિટી આપશે, અનસર્ટેનિટીમાં પૈસા આપશે, સેફટી આપશે. ગોલ્ડ તમને સોશિયલ સેફટી આપશે, અને ઇક્વિટી તમને વેલ્થ ક્રિએશન કરીને આપશે. તો ધીસ ઇઝ ધ બેસ્ટ કોમ્બિનેશન on a financial freedom day. So by this note, thank you all of you for completing my presentation. So thank you for patience with me. Now any questions if you have, you can ask me any question if you have.
હાજી સર. ગોલ્ડ બોન્ડ છે એમાં મેચ્યોરિટી ટાઈમે ટેક્સની લાયબિલિટી કઈ રીતે હોય છે? ટેક્સ તમારે સર લોંગ ટર્મ આવે. લોંગ ટર્મ આવશે. So long term capital gain tax is there. So tax liability તમારી આવશે. It is taxable of course. So tax liability છે. એક સ્ટોરી સાથે એન્ડ કરીએ. જો કોઈ ક્વેશ્ચન નથી તો બહુ સારી સ્ટોરી છે. નાણાકીય મહત્વ ઘણીવાર કેવું હોય છે કે નાણાં હોય છે પણ આપણને નાણાંનું મહત્વ હોતું નથી. તો એના માટે મારી પાસે એક બહુ બ્યુટીફુલ સ્ટોરી હતી જે દરેક સેમિનારમાં હું કરતો હું. એકવાર છે ને એક વ્યક્તિ પાસે 10 કરોડ રૂપિયા હતા પણ છે ને માનસિક શાંતિ નહીં હતી, પીસ નહીં હતી. સો એ વ્યક્તિ છે ને આપણે નોર્મલી એવું થાય તો કોઈક સાધુને મળવા ગયા, બરાબર, જ્યોતિષને મળવા ગયા, સાધુને મળવા ગયા. તો એને કીધું કે શું વાત કરો છો, માનસિક શાંતિ નથી, 10 કરોડ રૂપિયાની બેગ લઈને ગયો છે, 10 કરોડ રૂપિયા છે પણ માનસિક શાંતિ નથી. તો એને કીધું કંઈ નહીં, ગાયને રોટલી નાખો, થોડું કંઈક ધાર્મિક કામ કરો તો માનસિક શાંતિ આવશે ભાઈ. સો એ ભાઈ એવું કર્યું, ગાયને રોટલી નાખી, બધું જે પ્રોસેસ ફોલો કરી પણ મનની શાંતિ મળી નહીં. એ બીજા સાધુ પાસે ગયા કે સાહેબ આ 10 કરોડ રૂપિયા છે પણ મનની શાંતિ નથી. એટલે સાધુએ કીધું શું વાત કરો છો ભાઈ, એક કામ કરો તમે છે ને યોગા મેડિટેશન ને બધું સ્ટાર્ટ કરો તો જ તમને માનસિક શાંતિ હશે, ગમે છે એ કરો, રાઈટ. તો એને એ પણ કર્યું તો પણ મનની શાંતિ નહીં મળી. એટલે પેલા ભાઈ બહુ કન્ફ્યુઝ થઈ ગયા કે આ સારું જવાબ કેમ મળતો નથી. એટલે એને પેલા કોઈક સાધુને વાત કરી કે સાહેબ આનું સોલ્યુશન આવતું નથી, બધું કરી તો દીધું કે ભાઈ આનું સોલ્યુશન તો છે ને એક પહાડ પર એક બહુ મોટા સાધુ બેસે છે એની પાસે જ આવી શકે, બાકી તારું આ સોલ્યુશન કોઈ નહીં લાવી શકે. એટલે ભાઈ 10 કરોડની બેગ લઈને પેલા સાધુ પાસે ઉપર જાય છે. સાધુ એમની અવસ્થામાં બેસેલા છે, ધ્યાનની અવસ્થામાં. પેલા ભાઈ જઈને થોડુંક એમને જણાવે કે સાહેબ હું આવ્યો છું, આ એ આંખ ખોલે છે ને કહે છે કે સાહેબ આ 10 કરોડ રૂપિયા છે, આ બેગ હું સાઈડ પર મૂકું છું, મનની શાંતિ નથી તો તમારે મને મનની શાંતિ આપવાની છે. સાધુ ભાઈ શું વાત કરે છે, તો બહુ સરળ છે ભાઈ. કહે છે કે એક કામ કરો, મને મૂકી દો બેગના સાઈડ પર. પહેલા હું જે મંત્ર ઉચ્ચારણ કરું ને તમારે કરવાનો, આંખ બંધ રાખવાની, આંખ ખોલવાની નહીં. અને આ પૂરું થશે ને આપણો મંત્રોચ્ચાર તમે મનની શાંતિ ફીલ કરશો. એટલે લોકો કહે સારું સાહેબ આ બહુ સરળ ઉપાય છે, આપણે ચાલુ કરીએ. એટલે સાધુ બેઠા અને એમને મંત્ર બોલ્યા. સાધુ કહે કે હું જે મંત્ર બોલું કે તમારે રેગ્યુલરલી બોલ્યા કરવાનો અને આંખ બંધ રાખવાની, હું નહીં કહું ત્યાં સુધી આંખ ખોલવાની નહીં. સાધુ એક મંત્ર આપ્યો અને પેલા ભાઈ મંત્ર બોલવાનો ચાલુ કર્યો. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, સાધુએથી કોઈ જવાબ આવે નહીં. એટલે પછી પેલા ભાઈથી રહેવાયો નહીં. એટલે પેલા ભાઈએ છે ને આંખ ખોલી ને તો સામે 10 કરોડ વાળી બેગ પણ ગાયબ અને સાધુ પણ ગાયબ. એટલે એ ભાઈને તો જે રડવું આવ્યું. તમે વિચાર કરો 10 કરોડ રૂપિયા કોઈના ચાલ્યા છે તેની હાલત કેવી થાય. વિચારો તો આખી રાત બેસીને રડ્યો કે હું ક્યાં બધા ચક્કરમાં આવ્યો, આ છે તે છે, આ છે તે છે. એટલું બધું એને વિચાર કર્યું, મનોમંથન કર્યું અને પછી છેલ્લે રડીને વ્યક્તિ સૂઈ ગયો ત્યાં ઝાડની નીચે. ત્યાં રાતો જોવી જ પડે, જ્યાંથી સૂઈ ગયો. હવે સવારે ઉઠ્યો એટલે છે ને સાધુ આવ્યા ઉપર, ત્યાં જતા નજીક જ હતા, સાધુ આવ્યા અને એને છે ને 10 કરોડની બેગ એને આપી. પેલા વ્યક્તિ એનો પહેલા જરા ખાસ પડી, બેગ ખોલીને જોઈ, 10 કરોડ રૂપિયા એક્ઝેક્ટલી હતા. સાધુએ એને એક સવાલ પૂછ્યો, કેવું ફીલ થાય છે ભાઈ? બહુ શાંતિ ફીલ થાય છે, બહુ શાંતિ, બહુ ખુશી ફીલ થાય છે. એટલે સાધુએ પછી એક ઉપદેશ આપ્યો કે જો ભાઈ આ 10 કરોડ તો છે ને તારી પાસે પહેલા પણ હતા છે, પણ તારી પાસે શું નહીં હતું? શાંતિ નહીં હતી. હવે આ 10 કરોડ રૂપિયા ચાલ્યા ગયા, પાછા આવ્યા ને એટલે તારી શાંતિ આવી ગઈ. સો એને એ સંદેશ આપ્યો કે ઘણીવાર આપણી લાઈફમાં એવી 3-4 વસ્તુ છે કે જે હોય છે ને ત્યારે આપણને એની વેલ્યુ હોતી નથી, પણ આપણી પાસેથી જ્યારે ચાલી જાય છે ત્યારે એની વેલ્યુ થાય છે. એવી 3 વસ્તુમાંથી એક પૈસા છે, એક હેલ્થ છે અને બીજું રિલેશનશિપ છે. સો મારું માનવું એવું છે કે 3 એરિયા લાઈફના બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એની કદર કરવી જોઈએ જ્યારે પણ છે.
આપણે એને ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. આપણે ઘણીવાર પૈસા કમાવાની દોડમાં ફેમિલીને હેલ્થને ઇમ્પોર્ટન્સ આપતા નથી. બટ આ સ્ટોરી પરથી એક વસ્તુ સમજાય છે કે જ્યારે હોય ત્યારે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. અધરવાઇઝ એકવાર જ્યારે ચાલી જાય છે ત્યારે આપણને રિયલ એની ઇમ્પોર્ટન્સ ફીલ થાય છે. સો થેન્ક યુ સો મચ. હવે મયુરીબેનને હું વિનંતી કરું છું કે આભાર વિધિ કરીને પ્રોગ્રામનું સમાપન કરે. નમસ્કાર. આજે આપણા સાથે આવેલા મહેમાન અભિષેકભાઈ ઘણી એવી સરસ આપણને ટ્રીપ શીખવી કે આપણે ટીપે ટીપે સરોવર તો ભરીએ છીએ, પણ એ સરોવરમાંથી નીકળેલું ધન ક્યાં એને સાચવવું, એને સાચવવાની સાથે સલામત રીતે એને ક્યાં રાખવું, એને ઇન્વેસ્ટ કરવું કે આપણને પાછલી જિંદગીમાં કામ લાગે, આપણા બાળકોને માટે કામ લાગે. ને સૌથી સરસ એ વાત કરી છે કે બાળકોને સૌથી પહેલાં તમે ફાઇનાન્સનું શીખો. આપણા વડીલો પહેલાં આપણે મની બેંકનું બાળકો માટે એક મની બેંક લાવતા હતા કે તમે ધીમે ધીમે અંદર પૈસા નાખો, એ આપણે શીખવતા હતા. પછી આપણે મની બેંકનું એક બેંકની જેવી પણ ગેમ આવતી હતી આપણે શીખવતા. તે જ વસ્તુ અભિષેકભાઈએ કીધું કે બાળકોને તમે ફાઇનાન્સર વિશે શીખવો કે પાછળથી એ લોકોને કોઈ તકલીફ ન પડે. તો આટલી સરસ જો આપણને વાત એ આપણે સમજાવતી હોય ને હવે આપણે એને કેવી રીતે જીવનમાં ઉતારવી અને આપણા પૈસાને જ કેવી રીતે સાચવવા, સાચે રસ્તે લાવવા, તે આપણે ઘણી સરસ વાત કરી. તો અભિષેકભાઈ તમારો થેન્ક્સ, ઘણો ઘણો આભાર. અને ગીતાબેન તમે આટલો જ જો સરસ પ્રોગ્રામ લાવતા હોય તો આપણા આ મિત્રોનું તો કેવું જ, તમે જો આવકાર આપીને તમે આવ્યા છો મહેમાનો, તો તમારો ખૂબ ખૂબ આભાર. તમારો આ પ્રોગ્રામ તમે સાંભળ્યો અને તમારા જીવનમાં પણ એને સારી રીતે એને ફાઇનાન્સને સાચવીને રાખશો એ અમારી આશા છે. અને અમારા પ્રેસના મીડિયા, અમારા સ્ટાફનો પણ આભાર માનીએ છીએ. અને હવે અમે લેડીઝ વિંગ આગળનો પ્રોગ્રામ એક કાર્ડિયાકનો લાવીએ છીએ કે જે ઇમરજન્સી જો હાર્ટ એટેક જેવી આપણને કોઈ ભાઈને કોઈને પણ આવે તો તાત્કાલિક આપણે કેવી રીતે એમની સારવાર કરી શકીએ તેના માટેનો અમે પ્રોગ્રામ લઈને આવી રહ્યા છે. ડેટ અમે ટૂંક સમયમાં તમને જાહેર કરીશું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.